નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબડેમી, વેલકમ ટુ હાઈકોર્ટ આસિસ્ટન્ટ ઇંગ્લિશ મેઇન્સ ક્લાસ. હવે આગળ વધીએ એના પહેલાં એક માહિતી આપી દઉં ફ્રેન્ડ્સ. આપણે વેબડેમી એપ્લિકેશન પર હાઈકોર્ટ આસિસ્ટન્ટ્સની જે મેઇન્સની પરીક્ષાની તૈયારી કરાવનારી બેચ છે, લાઈવ બેચ પ્લસ રેકોર્ડેડ, ઓકે, અમુક કન્ટેન્ટ જે આપણે ઓલરેડી રેકોર્ડેડ કરીને આપીએ છીએ જેથી તમારો સમય ન બગડે, અને અમુક કન્ટેન્ટ જે તમને લાઈવ ભણાવવું જોઈએ, જે ચર્ચા કરતા તો એ લાઈવ ભણાવીએ છીએ. એ બેચ કે જેની કિંમત 5,000 રૂપિયા છે એ 60% ડિસ્કાઉન્ટમાં અત્યારે 1999માં પડે છે ફ્રેન્ડ્સ. આ હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સની બેચમાં તમને 60 માર્ક્સનું જે પેપર આવવાનું છે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ અને કમ્પ્યુટર, આ ત્રણની તૈયારી આ બેચમાં કરાવવામાં આવશે ફ્રેન્ડ્સ. ઓકે, ફોર્મેટ કરાવીશું, ઓલ્ડ પેપર એનાલિસિસ કરાવીશું, મોડેલ પેપર્સ પણ કરાવીશું અને ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ પણ કરાવીશું, જે ઓલરેડી બેચ શરૂ થઈ ચૂકી છે. એમાં મિત્રો લાઈવ લેક્ચર જો રહી ગયા હોય, તમારે જોવાના હોય, માની લો કે તમે 2-4 દિવસ પછી કે લેટ એડમિશન લ્યો છો, તો જે લેક્ચર અગાઉ લેવાઈ ગયા છે એ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, કન્ટેન્ટ થોડુંક આપણે એક્સ્ટ્રા આપીશું. જીસીઆરટીના આધાર પર પણ ઇંગ્લિશનું કન્ટેન્ટ મેં તમને એમાં આપેલું છે. તો આ બેચમાં જોઈન થઈ શકો છો. ઓફર મિત્રો લિમિટેડ સમય માટે છે, પછી આ ઓફરની જે 60% ડિસ્કાઉન્ટ છે, ડિસ્કાઉન્ટ ઘટીને 40% થઈ જશે. ઓકે, તો સમયસર ઓફરનો લાભ લઈ શકો છો. ચલો હવે આપણે આગળ ગાઈડન્સ જોઈએ. ઓકે, તમને સૌથી પહેલા હું ગાઈડન્સ આપીશ કે આપણે હાઈકોર્ટ આસિસ્ટન્ટની તૈયારી કેવી રીતે કરવાની છે, શું શું તૈયાર કરીશું, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું, જૂનું પેપર પણ આપણે હાથમાં લઈશું, એના ઉપરથી વધારે ખ્યાલ આવશે. ઓકે, હવે હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષામાં તમને આ લોકોએ સિલેબસ કેવી રીતે આપ્યું છે, સિલેબસનું માળખું તમને કેવી રીતે દર્શાવ્યું છે, ખ્યાલ છે ને બધાને? ઓકે, મેઇન્સની પરીક્ષા, તમારે જે મેઇન્સની પરીક્ષા લખવાની છે એ કેટલા માર્ક્સની રહેશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો ફટાફટ ફ્રેન્ડ્સ. ઓકે, હવે આપણે આવતા મહિને પરીક્ષા છે તો આપણે થોડાક ઉતાવળા બનવાનું છે. ઓકે, વધારે એક્ટિવ થઈ જવાનું છે. તો કોમેન્ટ બોક્સમાં ફટાફટ બધા જ વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે કે હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સની પરીક્ષામાં તમને કેટલા માર્ક્સનું પેપર કહ્યું છે, કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? યસ, પહેલી વાત, ઓકે, મેઇન્સનું જે પેપર છે એ 60 માર્ક્સનું રહેશે. મેઇન્સનું પેપર છે એ 60 માર્ક્સનું રહેશે. આ પહેલો મુદ્દો છે, બરાબર. હવે એ જે 60 માર્ક્સનું પેપર છે એ 60 માર્ક્સના પેપરમાં તમને ટોટલ 3 વિષયો આપ્યા છે. એક ઇંગ્લિશ વિષય છે, બીજો ગુજરાતી વિષય છે, ઓકે, ગુજરાતી લેંગ્વેજ, અને ત્રીજો વિષય છે કમ્પ્યુટર. ઓકે, ત્રીજો વિષય છે કમ્પ્યુટર. ઓકે, હવે આ 3 વિષયોના લગતું તમારે ડિસ્ક્રિપ્ટિવ એટલે લખવાનું છે, કોઈ એમસીક્યુ ટીક નથી કરવાના. ઓકે, તમારે આમાં લખવાનું છે. કોઈ એસે પૂછશે, શોર્ટ નોટ પૂછશે, કદાચ લેટર પૂછી લે, કમ્પ્રિહેન્શન પૂછે. ઓકે, કમ્પ્રિહેન્શન એટલે એક પેરેગ્રાફ આખો આપેલો હશે ઇંગ્લિશમાં અને નીચે 5 પ્રશ્નો આપેલા હશે. આ 5 માર્ક્સનું પૂછશે કે 5 પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફના આધાર પર આપવાના છે. ઓકે, ઇન શોર્ટ તમારે 60 માર્ક્સનું જે પેપર છે એ પેપર તમારે લખવાનું છે, વાક્યો લખવાના છે, કન્ટેન્ટ લખવાનું છે, પેરેગ્રાફ બનાવીને આખું કન્ટેન્ટ લખવાનું છે. ઓકે, તો સૌથી પહેલા ધ્યાનમાં રાખો કે આપણે બહુ વધારે ગંભીર નથી બનવાનું. પહેલી વાત, બહુ વધારે મગજ પર સ્ટ્રેસ નથી લેવાનું. હું ઊભો છું અહીંયા, ટેન્શન નહીં લો. ઓકે, બેઠો છું નહીં, ઊભો છું તમારા માટે, બધી તૈયારી કરાવીશું તમને. ઓકે, બધા ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લેવાના હતા એટલે આપણે 2 દિવસ રાહ જોઈ, રાઈટ. અત્યારે પણ એડમિશનની પ્રોસેસ ચાલુ છે. આપણે આ લાઈવ લેક્ચર જે લેવાય છે એ લેક્ચર તમને રેકોર્ડેડ મળશે. તમારો કોર્સ પૂરો થાય ત્યાં સુધી ગમે ત્યારે તમે વિડીયો જોઈ શકશો, ગમે ત્યારે રિવિઝન કરવું હોય કરી શકશો. તો પહેલી વાત, મગજને તમારે સ્ટ્રેસ ફ્રી રાખવાનું છે, ટેન્શન ફ્રી રાખવાનું છે, રિલેક્સ રહેવાનું છે. જેટલા તમે રિલેક્સ રહેશો એટલું તમારું જે બ્રેઇનની એક્ટિવિટી છે એ પાવરફુલ રહેશે, તમારા બ્રેઇનની એક્ટિવિટી છે એ ફ્રેશ રહેશે, અને જેટલું બ્રેઇન ફ્રેશ રહેશે, એક્ટિવિટી ફ્રેશ રહેશે, એટલું રિઝલ્ટ સારું મળશે. તો પહેલો નિર્ણય, પહેલો આપણો સિદ્ધાંત શું રહેશે? આપણે આ હાઈકોર્ટ મેઇન્સની તૈયારીમાં એકદમ રિલેક્સ થઈને તૈયારી કરવાની છે. પણ એટલા બધા રિલેક્સ નથી થઈ જવાનું
કે આખો દિવસ ખાલી એક્ટિવિટી વગર તૈયારી વગર જ જાય. રિલેક્સ રહેવાનું છે મીન્સ કે તમે વાંચતા હો, તમે લેક્ચર જોતા હો ત્યારે એકદમ સોફ્ટ વેમાં એકદમ ઇઝીલી લેક્ચર અટેન્ડ કરવાનું છે. બહુ ગંભીર થઈને અક્કડ થઈને નથી કરવાનું. તમે જોજો તમારા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ બહુ ગંભીર થઈને અક્કડ થઈને ભણતા હતા, બહુ સિન્સિયર થઈને, બહુ વધારે પડતા સિન્સિયર, એ લોકોનું કરિયર નથી બનતું. એ લોકો ધીમે ધીમે જેમ જેમ આગળ વધે છે એમ ફ્લેક્સિબલ નથી બની શકતા અને એના કારણે એ લોકો જીવનમાં પ્રોગ્રેસ નથી કરી શકતા. તમે જોજો. અને જે એકદમ ફ્રી માઇન્ડવાળા લોકો છે ને, એ લોકો ક્યાંક ને ક્યાંક ગમે ત્યાં સેટ થઈ ગયેલા છે, એમનું કરિયર બનેલું છે. વાત સાચી કે ખોટી ફ્રેન્ડ્સ? મારી સાથે સહમત છો? બસ એ જ વસ્તુ આપણે આ એક મહિનો, આવતા મહિના સુધી, પરીક્ષા સુધી વ્યવસ્થિત રીતે ફ્લેક્સિબલ માઇન્ડથી તૈયારી કરવાની છે. મારી વાત સાથે સહમત છો બધા ફ્રેન્ડ્સ? કોમેન્ટ બોક્સમાં જણાવો ફટાફટ. ઓકે, કોમેન્ટ બોક્સમાં કંઈ પણ પૂછું, લાઈવ લેક્ચરનો મતલબ જ છે કે મને ખ્યાલ આવે કે હા તમારા મગજમાં આ વાત ઘૂસે છે. ઓકે, તો બધા જ લોકો સહમત છો કે આપણે એકદમ ફ્રેશ માઇન્ડ, રિલેક્સ્ડ માઇન્ડ સાથે આપણે તૈયારી કરવાની છે. બરાબર? બહુ ગંભીર થઈને ટેન્શન લઈને તૈયારી કરીશું તો યાદ નહીં રહે. આ પહેલો સિદ્ધાંત મારો દરેક વિદ્યાર્થીના આગ્રહ હોય છે કે મગજને ફ્રેશ રાખો, રિલેક્સ રાખો. ઓકે, બીજી એક વાત. ઓકે, પહેલું શું? બી રિલેક્સ્ડ. રિલેક્સ રહો. ઓકે, મગજને એકદમ ફ્રેશ રાખો. ઓકે, બીજી વાત, આપણો ટાર્ગેટ શું છે? જે પેપર આપણા હાથમાં આવે છે પરીક્ષાના દિવસે અને આપણે 60 માર્ક્સનું જે લખવાનું છે એ પેપરને કોરું ન મૂકવું, આ આપણો ટાર્ગેટ છે. ઓકે, ડુ નોટ કીપ ધ આન્સર શીટ બ્લેન્ક. ક્યાંય પણ 60 માર્ક્સમાં જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે એ બધા જ પ્રશ્નોના જવાબ આપવાના. કોઈ એવો ટોપિક હોય કે જે ટોપિક તમે ક્યારેય સાંભળ્યો પણ નથી, તો એવા ટોપિક વિશે પ્રશ્ન પૂછી લે કે જે તૈયારીમાં આવ્યો જ નથી. જો એક વસ્તુ સમજવા બહુ મોટું દરિયું છે. તો કેટલાક ટોપિક એવા પણ હોય કે એકાદ ટોપિક એવો પૂછાઈ ગયો કે જે ટોપિક આપણે ક્યાં કોઈ દિવસ શીખ્યા નથી, પણ તમારે થોડું ઘણું તો એના વિશે, એના રિલેટેડ ક્યાંક ને ક્યાંક લોજિક ચલાવીને લખવાનું તો ખરું જ. છેલ્લે આટલી તૈયારી રાખવાની. આપણો ટાર્ગેટ શું રહેશે? આપણો ગોલ શું છે? મેક્સિમમ તમને એવું કન્ટેન્ટ ભણાવીશું તમને કે જે કન્ટેન્ટ પરીક્ષામાં પૂછાય. અને પેપર એનાલિસિસના આધાર પર હું એટલું તો કહી શકું છું કે એવું જ આપણે તૈયાર કરીશું કે જે પરીક્ષામાં પૂછાય. પરંતુ એકાદ ટોપિક એવો આવી ગયો તો એ ટોપિકને કોરો નહીં મૂકવાનો, એ ટોપિકને બ્લેન્ક નહીં મૂકવાનું. બ્લેન્ક મૂકશો તો સાવ માર્ક્સ મળવાના જ નથી, મીંડું મળવાનું છે. પણ એમાં કદાચ એકાદ પેરેગ્રાફ બનાવી દેશો ગમે તે રીતે, આડાવડીની સાથે ગમે તે રીતે સેટ થતું હોય તો 1-2 માર્ક્સ મળવાની શક્યતા છે, જે બીજા વિદ્યાર્થીઓ નહીં કરે. ઓકે, તો આ વાત સાથે પણ તમારે સહમત થવું પડશે ફ્રેન્ડ્સ. ઓકે, તો આ પણ ટાર્ગેટ અત્યારથી માનસિકતા બનાવી દો કે હા આપણે ગમે તે રીતે આખું પેપર તો ફૂલ ભરીને આવીશું. ઓકે, એનું કારણ છે ફ્રેન્ડ્સ, હું તમને એક લોજિક કહું. ઓકે, આવી બધી બાબતો જે છે તમને જનરલી ક્યાંય નહીં મળે. આ વસ્તુ તમારે થોડુંક પ્રેક્ટિકલી સમજવું પડશે. કેટલા લોકો મેઇન્સની પરીક્ષા આપવાના છે? બોલો, કેટલા વિદ્યાર્થીઓ મેઇન્સની પરીક્ષા આપશે? કોમેન્ટ બોક્સમાં જણાવો. કેટલા વિદ્યાર્થીઓ મેઇન્સની પરીક્ષા આપવાના છે? હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સની પરીક્ષા કેટલા લોકો અટેન્ડ કરશે? કારણ કે છેલ્લા ઘણા વર્ષોમાં લાસ્ટ પેપર જે હાઈકોર્ટ આસિસ્ટન્ટનું ગયું એ વખતે તો ઓનલાઈન એટલું બધું નહોતું ચાલતું. એ વખતે મારી સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હતા મારા અંડરમાં, અને જે વિદ્યાર્થીઓએ મેં કીધું એ પ્રમાણે પેટર્ન પ્રમાણે એ માનસિકતાથી, એક સાયકોલોજીથી તૈયારી કરી હતી, ઓકે, એ વિદ્યાર્થીઓ મોટા ભાગના લાગી ગયા છે. એટલા માટે તમને કહું છું ફ્રેન્ડ્સ. ઓકે, સમજો એક વસ્તુ, મેઇન્સની પરીક્ષા આ પેપર આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે, તો પેપર ચેક કરનારા કેટલા હશે? પેપર ચેક કરનારા લોકો જે હશે બધા શું માસ્ટર હશે, એક્સપર્ટ હશે કે એક ઝીણી ઝીણી વસ્તુને ચેક કરશે? ખ્યાલ આવી છે? એ લોકો પેપર ચેક કરશે ને ત્યારે પહેલા એમને એટલો આઈડિયા આવે, તમે આખું પેપર વ્યવસ્થિત ભરેલું હશે, વ્યવસ્થિત રીતે ચેક કર્યા વગર સરસ અક્ષરે કે સામેવાળી વ્યક્તિને વંચાય એ રીતના અક્ષરથી. ઓકે, હું એવું પણ નથી કહેતો કે શું લેખન એમ બેસ્ટ રાઇટિંગ, હેન્ડ રાઇટિંગ એમાં આંખો એમાં ચોંટી જાય એવા રાઇટિંગથી લખો, એવું નથી કહેતો. એમને વંચાય, ચેક ના લાગે એવા
રાઇટિંગથી જેણે આખું પેપર ભર્યું હશે ને એના ચાન્સીસ પાસ થવાના વધારે છે. આ ભૂતકાળમાં ઘણા પ્રયોગો કરી ચૂક્યો છું. હા, માની લો કે માત્ર 100 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવાના છે જીપીએસસીની, તો એ 100 વિદ્યાર્થીઓના પેપર છે એકદમ ક્વોલિટેટિવલી ચેક થશે, ગુણવત્તાયુક્ત રીતથી ચેક થશે પેપર. પણ આ વધારે પેપર છે એટલે આ પહેલું માનસિકતા આ ધ્યાનમાં લઈ લો. કોરું ન મૂકવું એટલે કે પેપર પૂરું લખવું. ઓકે, પેપર પૂરેપૂરું, પેપર પૂરેપૂરું લખવું. હું તમને આમાં એક પ્લસ પોઈન્ટ કહું, તમારે એમસીક્યુ ટીક નથી કરવાની અને લખવાનું છે, ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. એનો બીજો એક પ્લસ પોઈન્ટ કહું, તમે એમસીક્યુમાં 4 ઓપ્શનમાંથી મન ફાવે એમ ગમે તે ઓપ્શન ટીક કરી લેશો તો એ ન ચાલે, એ ન ચાલે. એ OMR શીટ ચેક થવાની છે કમ્પ્યુટર દ્વારા, અને જે જવાબ આન્સર કીમાં હશે એ જ જવાબ સાચો પડશે. બીજો ટીક કરો છો તો ફટ દઈને એક માર્ક્સ તો નહીં જ મળે પણ માઇનસમાં જતા રહેશો. પણ આ ડિસ્ક્રિપ્ટિવમાં તમને કોઈ એસે લખવાનું આપ્યું છે, એમાં પેરેગ્રાફમાં તમે જે બધું લખો છો એ કોઈ એવું કંઈ ક્યાં આન્સર શું કહેવાય કે નહીં, ટૂંકમાં આન્સર શીટ નથી આપેલી લોકોને. OMR શીટ જેવું નથી કે ભાઈ આ ઓપ્શન બી ટીક કરે તો 1 માર્ક આપવો, એના સિવાયનો ટીક કરે તો માઇનસમાં જવું, એવું નથી. એ પેપર ચેક કરનારા આધાર પર છે. તો એ પેપર ચેક કરનારા ઉપર પહેલી ઇમ્પ્રેશન જમાવવા માટે તમારે પેપર પૂરેપૂરું લખવું. એમાં બહુ ટેન્શન નહીં લેવું કે સાલું આ ભૂલ પડશે તો પેલી ભૂલ પડશે તો. કેમ? તમે તમારી આજુબાજુ જે લોકો હાઈકોર્ટ આસિસ્ટન્ટની તૈયારી કરી રહ્યા છે એ બધા લોકોનું તમારી રીતે લેવલ ચેક કરો. એ લોકો તમારી કોમ્પિટિશનમાં છે. તમે કોની સાથે કોમ્પિટિશનમાં છો? હા, તમે લાઇબ્રેરીમાં જાઓ, લાઇબ્રેરીમાં 40 વિદ્યાર્થીઓ હાઈકોર્ટ આસિસ્ટન્ટની તૈયારી કરી રહ્યા છે મેઇન્સની. એ 40 જણા એ તમારી કોમ્પિટિશનમાં. એ લોકોને ચેક કરો, એ લોકોની શું લેવલ છે, એ લોકોની માનસિકતા શું છે, રિલેક્સ છે કે સ્ટ્રેસમાં છે. સ્ટ્રેસમાં છે, ટેન્શનમાં છે તો સમજી લો કે એના કરતાં તમારો ચાન્સ વધારે છે. તમે જો રિલેક્સ એટલે ઘરે જઈને સોફા પર સૂઈ જવું એવું નહીં, કાઉચ પોટેટો બની જવું એવું નહીં. ઓકે, એક અંગ્રેજીમાં ઇડિયમ છે અ કાઉચ પોટેટો. ઓકે, અ કાઉચ પોટેટો આ એક ઇડિયમ છે અંગ્રેજીમાં. અ કાઉચ પોટેટોનો મીનિંગ થાય છે ઇનએક્ટિવ પર્સન, લેઝી પર્સન, જેની પાસે કોઈ કામ ધંધો નથી ને જે કંઈ કામ કરતો નથી, નિષ્ક્રિય વ્યક્તિ છે ને આળસુ વ્યક્તિ છે. કે જે કાઉચ એટલે સોફા ઉપર બટાકાની જેમ પડી રહેલા વ્યક્તિને અંગ્રેજીમાં અ કાઉચ પોટેટો કહેવાય છે. તો આ ઇડિયમ છે. તો વી શુડ નોટ બીકમ અ કાઉચ પોટેટો. વેન આઈ સે ધેટ વી શુડ બી રિલેક્સ્ડ, આપણે રિલેક્સ રહેવું જોઈએ, ઇટ મીન્સ વી શુડ કીપ અવર માઇન્ડ પીસફુલ. વેનએવર વી વર્ક, જ્યારે પણ આપણે કામ કરતા હોય ત્યારે આપણું માઇન્ડ શાંત રહેવું જોઈએ. માઇન્ડ શાંત રહેશે તો એ કામ કરી શકશે. જો સ્ટ્રેસમાં રહેશે, એના ઉપર ભાર તણાવ રહેશે તો પ્રોપર કામ નહીં કરી શકે. ઓકે ફ્રેન્ડ્સ, આવો એ ટોપિક તમને એસેમાં પૂછી શકે છે. હાઉ ટુ બી સ્ટ્રેસ ફ્રી, હાઉ ટુ બી ટેન્શન ફ્રી. ઓકે, ક્લિયર, રાઈટ? તો આ એક બાબત ધ્યાનમાં રાખી લઈશું. તો પેપર પૂરેપૂરું લખવું આ શરૂઆતમાં પહેલું લેક્ચર છે તમારું લાઈવ. તમને કન્ટેન્ટ તો ઘણું આપ્યું છે, એ પણ સમજાવું છું કે તમારે કયું કયું જોવાનું છે, કયા કયા વિડીયોઝ જોવાના છે. ઓકે, પણ આ પહેલું લેક્ચર છે એમાં હું તમને સૌથી પહેલા લાઈવ લેક્ચરમાં શ્રી ગણેશ કરી રહ્યો છું. એમાં આ બધા મુદ્દાથી, આ ગણપતિના મંત્રો છે ધ્યાનમાં રાખ્યું છે. ગણપતિ બાપા જે બેઠા છે કેટલા રિલેક્સ થઈને બેઠા છે. ક્યારે તમને ગણપતિ બાપાના ચહેરા ઉપર ક્યારે સ્ટ્રેસ જોવા મળ્યો? હા, ઉંદર એમના પાસે એમના લાડુ ખાઈ રહ્યો છે તોય કોઈ માથાકૂટ નહીં, પેટ એકદમ ફૂલેલું છે. કેમ? બિંદાસ, ખુલ્લા દિલના છે, ખુલ્લા પેટના છે, સંકુચિત વૃત્તિવાળા નથી. તો આ ધ્યાનમાં રાખવાનું છે. બીજું એક ફ્રેન્ડ્સ, રાઈટ? આ શરૂઆતમાં એટલા માટે કહી રહ્યો છું કે ઘણી વાર હું તમને કહું, તમે જોયું હશે તમારા આજુબાજુના લોકોમાં કે જે લોકો ખરેખર લાયક નથી છતાં પણ એ લોકોને એ બધું મળી જતું હોય છે. ઘણા લોકો એ નોકરીને લાયક નથી, ઘણા લોકો એ સંપત્તિ પૈસાને લાયક નથી છતાં પણ એ લોકોને મળી જતા હોય છે. લાલુ યાદવને તમે કયા એંગલથી માનો છો કે ચાલો આટલો મોટો પોલિટિશિયન બની જાય? ક્લિયર થઈ રહ્યું છે? ડુ યુ એગ્રી વિથ મી? મારી સાથે સહમત છો કે દુનિયામાં એવા ઘણા લોકો છે કે જે લોકો લાયક નથી છતાં એ લોકોને એ સફળતા મળી જાય છે. જે જોઈતું, જેના માટે બીજા લોકો, મહેનતુ લોકો તડપતા હોય છે, એ લોકોને ઇઝીલી મળી જાય છે. આ રિયાલિટી છે કે નહીં?
ઇઝન્ટ ઇટ અ રિયાલિટી? આ રિયાલિટી નથી ફ્રેન્ડ્સ, છે ને? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે ફ્રેન્ડ. જુઓ, ઓકે, ટાટવાળા વિદ્યાર્થીઓ આમ ફટાફટ એ લોકોના જવાબ ફટાફટ આવતા હોય છે. તમારે હવે એક્ટિવ રહેવાનું છે હાઈકોર્ટ આસિસ્ટન્ટની તૈયારીમાં. ઓકે, અત્યારે આ જે હું ચર્ચા કરી રહ્યો છું, ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ બ્રેઇનસ્ટોર્મિંગ. આ પણ એક બ્રેઇનસ્ટોર્મિંગ છે. જેટલું ધ્યાનપૂર્વક મને સાંભળશો ને એટલો તમને ફાયદો થવાનો છે પરીક્ષામાં, એટલું યાદ રાખો. ઓકે, અને ઘણા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા છે જે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં એડમિશન લીધું છે, પણ ટાર્ગેટ એમનો જીપીએસસી છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ પાસ કરીને નોકરી કરતા જીપીએસસી પાસ કરવાની, જીપીએસસી ની તૈયારી કરવાની છે. ધીસ ટાઈપ્સ ઓફ સ્ટુડન્ટ્સ આર ઓલ્સો ધેર ઇન અવર બેચ. ઓકે, રાઈટ? યસ ચિરાગભાઈ, રાઈટ? યસ. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે ફ્રેન્ડ્સ, આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો હવે હું એના આધાર પર શું કહેવા માંગુ છું સમજો. તો એ લોકોને મળ્યું કેવી રીતે? લાયક નથી છતાં પણ. ક્લિયર થઈ ગયું? તેઓ લાયક નથી. although they do not deserve that success, yet they get success. જો કે એ લોકો સક્સેસ તે ડિઝર્વ નથી કરતા, છતાં એ લોકો એ સક્સેસ મેળવે છે. વોટ ઇઝ ધ રીઝન? એને કહેવાય ફ્રેન્ડ્સ લક. એને શું કહેવાય છે? લક કહેવાય છે. આ પહેલું લેક્ચર છે, એ પહેલું લેક્ચર તમે જો એપ્લાય કરશો, હું જે કહેવા માંગુ છું એ મુદ્દા, રાઈટ? તો એ લક છે, એ ભાગ્ય છે. તો દુનિયામાં લક છે, ભાગ્ય છે. ઓકે, વ્યક્તિ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. ધ્યાનમાં રાખીશું. ઓકે, તો ધ્યાનમાં રાખીશું. ટ્રાય ટુ ક્રિએટ લક. ઓકે, ટ્રાય ટુ ક્રિએટ લક. ટ્રાય ટુ ક્રિએટ લક. ઓકે, એક વાત ધ્યાનમાં લઈ લો, એક વાત ધ્યાનમાં લઈ લો. ઓકે, તમારામાંથી જેટલા લોકો અત્યારે હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ દિલથી સાતમા પડદે પણ એ બાબતે જરાય શંકા નહીં રહે જે લોકોના મગજમાં, અને જે લોકો દિલથી હું જે કહેવા માંગુ છું એને ફોલો કરવાનો ટ્રાય કરશે, માની લો એ સરકારી ઓફિસર બની જ ગયા, હાઈકોર્ટ આસિસ્ટન્ટ પાસ કરી લીધી, માની જ લો. ઓકે, તમને એક વાત સાથે તો તમે સહમત છો કે જે લોકો સક્સેસ ડિઝર્વ નથી કરતા છતાં પણ એ લોકોને સક્સેસ મળે છે. એનું કારણ શું? એનું સાયન્ટિફિક કારણ હું તમને કહું છું, અને એ કારણના આધાર પર તમે પણ તમારો લક ક્રિએટ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, આ જે હું તમને ગાઈડન્સ આપું છું ને ફ્રેન્ડ્સ, એ $1 મિલિયન એડવાઇસ છે. $1 મિલિયન એડવાઇસ છે. આ એડવાઇસ કોઈને દિલથી આપવાની હોય ને ફ્રેન્ડ્સ, તો એનો ચાર્જ $1 મિલિયન હોવો જોઈએ, એવું હું માનું છું. એ સલાહ હું તમને આપવા જઈ રહ્યો છું, ધ્યાનમાં રાખજો. ઓકે, તમારી માનસિકતા, તમે તૈયારી શરૂ કરો ને એના પહેલા તમારા મનમાં બે વિચાર આવશે. બે વિચાર આવશે. તૈયારી કેવી રીતે કરવી એ અલગ વસ્તુ છે, પણ તમારું જે મન છે એ મન 50% કે હું હાઈકોર્ટ પરીક્ષા પાસ કરી શકીશ, 50% મને એવું કહે છે કે હું હાઈકોર્ટ પરીક્ષા પાસ મારાથી નહીં થાય, મારાથી હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ થશે, મારાથી પરીક્ષા પાસ નહીં થાય. આ બે પ્રકાર છે. આ બે પ્રકારના વિચાર તમારા મનમાં આવશે ફ્રેન્ડ્સ. તમે ભલે એનાલિસિસ કરો ના કરો, પણ આ બે વિચાર તમારા માઇન્ડમાં આવે છે. અને એ જે બે વિચાર છે એમાંથી જે વિચારનું પલ્લું ભારે, જે વિચારનું પલ્લું ભારે મિત્રો, એ તમારું લક, એ તમારું લક. ઓકે, બીજું, તમે જ્યારે તૈયારી કરી રહ્યા છો ત્યારે અંદર તમારી જે ઈચ્છા છે ને એ ઈચ્છા પ્યોર હોવી જોઈએ. પ્યોર એટલે શું સમજો? પ્યોર એટલે શું? 100% સોનું હોવું જોઈએ જ્યારે તમે ઈચ્છા કરો ત્યારે. જ્યારે તમે ઈચ્છા કરો કે મારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરવી છે, ત્યારે તમારું માઇન્ડ એવું જ બોલવું જોઈએ, વાતની એક વાત દેશી ભાષામાં, અ મેટર ઓફ 100 મેટર્સ, 100 વાતની એક વાત ગમે તેમ કરીને હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ થવી જોઈએ. આપણે 100 વાતની એક વાત હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરવાની છે અને પાસ કરી દીધી છે. આવું જ્યારે તમે તમારી ઈચ્છા વ્યક્ત કરો, પ્યોર ઈચ્છા કહેવાય, એ વખતે કોઈ ડાઉટ શંકા ના જવું જોઈએ. ક્લિયર થયું? જો આ તમે કરી લીધું ને ફ્રેન્ડ્સ, તો તમે તમારું લક ક્રિએટ કરી રહ્યા છો. ધ્યાનમાં રાખજો, તમે તમારું લક ક્રિએટ કરી રહ્યા છો.
ક્લિયર થયું કે નહીં? જે લોકો ડિઝર્વ, આપણને એવું લાગે છે આપણી દ્રષ્ટિએ કે સાલું આ લોકો ડિઝર્વ નથી કરતા તો આ લોકોને આવી સફળતા કેમ મળી? ધીસ ઇઝ બીકોઝ ઓફ લક. તો જીવનમાં મિત્રો લક પણ કામ કરે છે. જીવનમાં લક પણ કામ કરે છે. સહમત છો મિત્રો આ બાબત સાથે? હવે આપણે આગળ વધીએ છીએ. તો યસ, તો ધ્યાનમાં રાખીશું હવે રોજ રાત્રે, ઓકે, રોજ રાત્રે સૂતા પહેલા, ઓકે, રાત્રે સૂતા પહેલા આટલું મનમાં મનન ચિંતન કરતા, આ મનમાં રટન કરતા, મનમાં રિસાઇટ કરતા સૂઈ જવાનું છે. શું બોલવાનું છે? આપણી તૈયારી એવી થઈ છે અને આપણે પેપર એવું સરસ આપ્યું છે, હાઈકોર્ટમાં પાસ. વાતની એક વાત, આપણે હાઈકોર્ટ પાસ થઈ જવાના છીએ અને લાગી જવાના છીએ બસ દિલથી. અને જ્યારે આ બોલતા હો ને ત્યારે બધું જ ભૂલી જવાનું, બધું જ. એટલે તમે આપણે વેબ ડેમીમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સ એક્ઝામના લાઈવ બેચમાં એડમિશન લીધું છે એ પણ યાદ ન હોવું જોઈએ. તમારા મનમાં એ વખતે એ પણ વિચાર ના આવવો જોઈએ કે સાલું પાસ થઈશ કે ના થઈશ. તમારા મનમાં એ પણ વિચાર ના આવવો જોઈએ કે આ તો સાલું બધું હવાની વાત છે. મિત્રો હવાની વાત હોય ને તો આ હકીકત ના બને. જે લોકો ડિઝર્વ નથી કરતા એ લોકોને પણ સફળતા ના મળે. ધ્યાનમાં રાખો, હું મારા ઘરની વાત નથી કરતો, આ રિયાલિટી, આ દુનિયાની રિયાલિટી પર વાત કરી રહ્યો છું. ઓકે, ધ્યાનમાં રાખીશું. તમારા આજુબાજુમાં ક્યાંય ને ક્યાંય તમને આવું એકાદું એક્ઝામ્પલ તો મળશે જ, એટલે માનસિકતા આપણી એવી હોવી જોઈએ. ક્લિયર? આપણે જ્યારે કોઈ પણ સફળતા માટે મહેનત કરતા હોઈએ ત્યારે જે સફળતા છે એ જ આપણને દેખાવી જોઈએ. તો આપણું માઇન્ડ જે 50% છે એ ધીમે ધીમે 100% પોઝિટિવ થઈ જશે. બી પોઝિટિવ આને કહેવાય. પણ જ્યારે પણ તમે તમારી સફળતા મેળવવાની વાત કરતા હો, વિચારતા હો, ત્યારે ડાઉટ ક્યારે મનમાં નહીં આવવા દેવાનું. ડાઉટ આવતો હોય તો એવું જ વિચારવાનું કે ભલે ડાઉટ આવે. સમજો એક વસ્તુ, તમે અત્યાર સુધી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી, એ બધી પરીક્ષાઓમાં તમે પ્રયત્નો કર્યા, ઘણી પરીક્ષાઓ પાસ કરી, ઘણી પરીક્ષાઓ નાપાસ કરી, ઘણા વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયા, ઘણા વિદ્યાર્થીઓ સફળ થયા. તો હવે પરીક્ષા પાસ કરું કે ના કરું એ અલગ મુદ્દો છે. પણ હું જ્યારે વિચારતો હોઉં કે આપણે પરીક્ષા 100 વાતની એક વાત પરીક્ષા પાસ કરી લીધી છે, આવું વિચારતી વખતે, સૂતા વિચારતી વખતે તમને કયું નુકસાન જતું રહેવાનું છે? પણ જો એ સૂતા આવા ડાઉટને ટેન્શન લઈને સુવામાં બહુ મોટું નુકસાન જવાનું છે. તો હવે શું કરવું, શું ના કરવું એ તમારા હાથમાં છે. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? યસ હરેશભાઈ, યસ, પેંડા ખાતા થાકી જશે. રાઈટ? હવે જુઓ ફ્રેન્ડ્સ, આ જે સૌથી પહેલી જે તમને સલાહ આપી છે એ સલાહ તમારે તમારી રીતે ધ્યાનમાં રાખવાની છે. હવે આવનારા લેક્ચરમાં જે હું કન્ટેન્ટ ભણાવીશ, જે ગાઈડન્સ આપીશ, નેક્સ્ટ લેક્ચરમાં જે લેક્ચરમાં કન્ટેન્ટ આપીશ, એ વખતે હું હવે આ વાત નહીં કરું. એક જ વાર તમને કહી દઈશ, ધીસ ઇઝ અ $1 million એડવાઇસ. ધીસ ઇઝ અ $1 million એડવાઇસ. $1 million ની કિંમત થાય એટલી આ એડવાઇસ છે. આ તમે જીવનમાં હંમેશ માટે યાદ રાખશો ને તો મિત્રો આવનારા 5 કે 10 વર્ષમાં તમે કંઈક અલગ જ સફળતાના શિખરો સર કર્યા છે. ઓકે, ધીસ ઇઝ ધ ગેરંટી ફ્રોમ માય સાઇડ. ઓકે, ક્લિયર? ચાલો, હવે આપણે અંગ્રેજીમાં શું પૂછી શકીએ છીએ આ લોકો? તો જે ગયું પેપર છે એ જ જુઓ. ગયા પેપરમાં 15 માર્ક્સનું શું પૂછ્યું હતું? ઓકે, 15 માર્ક્સનું શું પૂછ્યું હતું? એસે પૂછ્યું હતું. એસેમાં 2 ટોપિક આપ્યા હતા. મે બી શાયદ કદાચ આ વખતે એ લોકો 3 ટોપિકે આપે, 4 ટોપિકે આપે, 5 ટોપિકે આપે અથવા 2 ટોપિક આપે. પણ એમાં તમને ઓકે કોઈ એક એસે પર નિબંધ લખવાનો છે. તો 2 ટોપિક આપ્યા હતા. એક એન્વાયરમેન્ટ એન્ડ મેનકાઇન્ડ, પર્યાવરણ અને માનવ જાતિ. એન્વાયરમેન્ટ એન્ડ મેનકાઇન્ડ. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એન્વાયરમેન્ટ ઉપર, ઓકે, એન્વાયરમેન્ટ ઉપર આ લોકોએ એસે પૂછ્યું. ઓકે, એન્વાયરમેન્ટ ઉપર આ લોકોએ એસે પૂછ્યો, પર્યાવરણ પર. ઓકે, એન્ડ મેનકાઇન્ડ, ઓકે, મનુષ્ય જાતિ. તો મનુષ્ય જાતિ અને પર્યાવરણ સાથે શું સંબંધ છે? ઓકે, ઇફ there is no environment, there is no mankind.
હકીકત છે. ઓન માર્સ, ઓન ધ માર્સ, મંગળ ગ્રહ ઉપર, ઇઝ ધેર મેનકાઇન્ડ? શું માનવ જાતિ ત્યાં છે? નો. વાય? બીકોઝ ધેર ઇઝ નો એન્વાયરમેન્ટ. And if there is no environment, there is no mankind. So mankind is responsible for the conservation, protection of environment. Environment, પર્યાવરણના સંરક્ષણ અને પર્યાવરણની સાચવણી માટે મનુષ્ય જાતિ જવાબદાર છે. ઓકે, હવે આ જે ટોપિક પૂછ્યો છે, આ ટોપિક ફ્રેન્ડ્સ હું તમને કહી દઉં, આ ટોપિક તમને GCERT માં મળી જશે. આ ટોપિક તમને GCERT માં મળી જશે બહુ જ સરસ રીતે. ઓકે, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12, એમાં ધોરણ 9, 10 માં એન્વાયરમેન્ટ ઉપર તમને ટોપિક મળી જશે. તો એ GCERT માંથી તૈયારી કરી શકાય છે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ હવે ત્યાં ક્યાંથી તૈયારી કરીએ? બુક હાથમાં લઈશું, વાંચવા જઈશું, તકલીફ પડે છે, કોઈ સમજાવવાળું નથી, સમજાતું નથી. ડોન્ટ વરી, હું ઊભો છું. ઓકે, તમારા માટેની વ્યવસ્થા કરી છે, રાઈટ? જે કોર્સની કિંમત બહુ મોંઘી છે, ટાટનો કોર્સ કે જેમાં ધોરણ 9, 10 નું આખું GCERTના પાઠ ભણાવી દીધા છે, એમાંથી IMP આવા જે ટોપિક કે જે પૂછાઈ શકે એ ટોપિક જે ભણાવે છે ને એ ટોપિકના વિડીયો તમને મળી જશે આ કોર્સમાં. એ ટોપિકના વિડીયો તમને મળી જશે. મોંઘો કોર્સ છે પણ એ કોર્સમાંથી તમને IMP ટોપિકના વિડીયો તમને આ કોર્સમાં આપીશ, GCERT કન્ટેન્ટ કરીને. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર થયું ફ્રેન્ડ્સ? આ પહેલી વાત તમને આ કોર્સમાં મળશે. ઓકે, કોમેન્ટ બોક્સમાં જણાવો. આર યુ રેડી? એ કન્ટેન્ટના વિડીયો ફેદી વળવા માટે તૈયાર છો બધા? અને એ વિડીયો જોઈને પછી તમારે લખાણની પ્રેક્ટિસ કરવાની છે. રેડી છો બધા? કોમેન્ટ બોક્સમાં જણાવો ભાઈ, કોમેન્ટ બોક્સમાં જણાવો. રાઈટ? યસ, રાઈટ. બીજો ટોપિક શું પૂછ્યો છે? વેલ્યુ ઓફ ન્યૂઝપેપર. વેલ્યુ ઓફ ન્યૂઝપેપર. હવે ન્યૂઝપેપર્સનું મહત્વ, ન્યૂઝપેપર્સનું મૂલ્ય. ઓકે, ન્યૂઝપેપર્સનું મૂલ્ય, ન્યૂઝપેપર્સનું મહત્વ. ઓકે, રાઈટ? ન્યૂઝપેપરનું વેલ્યુ. હવે આ જે ટોપિક છે ને, આ ટોપિક તો આપણી ડેઈલી લાઈફના રિલેટેડ ટોપિક છે. પણ પ્રશ્ન શું છે સમજો. હવે આ બે ટોપિકમાંથી તમારે કોઈ એક ટોપિક પર લખવાનું છે એટલે ઓપ્શન છે. તો તમને એન્વાયરમેન્ટ અને મનુષ્ય જાતિ સાથે વધારે એમાં ઇંગ્લિશમાં સારી એવી તૈયારી કરી હોય તો એ ટોપિક પસંદ કરવાનો. જો તમને એવું લાગે કે બેમાંથી એક ટોપિક આપણે પ્રોપર વાંચ્યા નથી, તૈયાર નથી કર્યા, અને તમને લાગે કે ચાલો ન્યૂઝપેપરનું જે મહત્વ છે એના ઉપર આપણે વ્યવસ્થિત લખી શકીએ છીએ ખરા, પણ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં લખવાની વાત આવે તો તકલીફ પડે છે, હા કે ના? પણ ધ્યાનમાં રાખીશું, જો તમે પ્રોપરલી ગ્રામર શીખ્યા હશો ને, ગ્રામર તમે વ્યવસ્થિત શીખ્યા હશો ને, તમને ગ્રામરનો કોર્સ આપેલો જ છે આપણા કોર્સમાં, બરાબર? શીખવું હોય તો ડેઈલી ટેન્સ, જે લોકોએ રાઇટિંગમાં મદદરૂપ થાય એવા ચેપ્ટર શીખવા હોય તો એ પણ તમને કહી દઉં. એ ચેપ્ટર છે એક ટેન્સ. ઓકે, ટેન્સ પહેલાં પણ બેઝિક ઇંગ્લિશના જે વિડીયો છે, બેઝિક ઇંગ્લિશના વિડીયો ફેદી વળવાનો, એના પછી ટેન્સ, એના પછી મોડલ્સ, ઓકે, એના પછી કન્ડિશનલ્સ, એના પછી કન્ડિશનલ્સ, ઓકે, એના પછી એક્ટિવ પેસિવ, ઓકે, પ્રિપોઝિશન અને કન્જંક્શન, ઓકે. એમાં ખાસ કન્જંક્શન પહેલા પછી પ્રિપોઝિશન કરજો. બસ આટલા ચેપ્ટર તમારે એકવાર રિવાઇઝ કરી લેવાના. ભલે આવડતું હોય ગ્રામર તો પણ એકવાર રિવાઇઝ કરી લેવાના ફ્રેન્ડ્સ, જેનાથી તમને વાક્યો બનાવવાની જે ગ્રામેટિકલી એ તમારી વધારે ઇમ્પ્રૂવ થશે અને ફાયદાકારક રહેશે, એટલું હું તમને કહું છું. ઓકે, હવે આ બેમાંથી ગમે તે ટોપિક પર લખવાનો, ઇંગ્લિશમાં કન્ટેન્ટની તૈયારી કરી હશે તો લખી શકશો. ના તૈયારી કરી હોય ડાયરેક્ટ લખવાનું હોય તો તમને ઇંગ્લિશ ભાષાનું નોલેજ હોવું જોઈએ કે ન્યૂઝપેપર વિશે થોડું ઘણું અંગ્રેજીમાં લખી શકીએ. ઓકે, તો ન્યૂઝપેપરની વેલ્યુ શું છે? તો પહેલી વાત, ધ પ્રાઇસ ઓફ અ ન્યૂઝપેપર, કોઈ પણ એક ન્યૂઝપેપર છે એની કિંમત કેટલી હોય છે? ઓકે, સમથિંગ અરાઉન્ડ 5 રૂપીઝ, 6 રૂપીઝ, 7 રૂપીઝ. સો ઇટ ઇઝ અ નોમિનલ ફી. એ નોમિનલ ફી છે, ઇટ ઇઝ અ નોમિનલ પ્રાઇસ. બટ વેન વી ડિસ્કસ ધ વેલ્યુ ઓફ ન્યૂઝપેપર્સ, ધ પ્રાઇસ ઇઝ લેસ. પ્રાઇસ ઓછી છે. ધ પ્રાઇસ ઇઝ વેરી લિટલ. પ્રાઇસ ખૂબ જ ઓછી છે. બટ ધ વેલ્યુ ઓફ ન્યૂઝપેપર્સ,
ધ વેલ્યુ ઓફ ન્યૂઝપેપર ઇઝ હાઈ. ન્યૂઝપેપરનું વેલ્યુ છે હાઈ છે. આવું તમારી રીતે નાના નાના વાક્યો બનાવશો ને તો પણ ચાલી જશે. ઓકે, ન સાવ ના લખવું એના કરતાં આવા સિમ્પલ વાક્યો પણ તમે બનાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. હું કન્ટેન્ટ ભણાવવાનો જ છું તમને, બધા ટોપિક કવર કરવાનો છું. યોગાથી માંડીને, એન્વાયરમેન્ટથી માંડીને, વુમેન એમ્પાવરમેન્ટથી માંડીને અત્યારે તાજેતરના જે પોઈન્ટ છે, ટોપિક છે, જેમ કે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, તો એના ઉપર કન્ટેન્ટ આપીશ જ તમને. ઓકે, એ ભણાવીશ ઇંગ્લિશમાં, તમને સમજાવીશ ઇંગ્લિશના વાક્યો, ઇંગ્લિશનું કન્ટેન્ટ સમજાવીશ પેરેગ્રાફ. બરાબર છે? એનાથી તમારી તૈયારી મજબૂત થઈ જશે. સમજાવીશ, ભાષાંતર કરાવીશ, વાક્યો સમજાવીશ, તો એ વાક્યો પછી તમને ઝડપથી યાદ રહી જશે. એ કરાવીશ જ. બરાબર છે? તાજેતરના મુદ્દા, પછી સાયક્લોનનો મુદ્દો છે. ઓકે, ચંદ્રયાન-3, ચંદ્રયાનનો મુદ્દો છે. તો આવા બધા મુદ્દા, રાઈટ, એ તાજેતરના મુદ્દા પણ કરીશું આપણે. અને તમને આ જીસીઆરટી બેઝ જે કન્ટેન્ટ ભણશો ને એટલે તો તમને કોન્ફિડન્સ આવી જશે કે હા હું લખી શકું છું, આઈ કેન રાઇટ, કેમ નહીં. બરાબર? તો આ બે ટોપિક છે ને ફ્રેન્ડ્સ, એ જીસીઆરટી લેવલના છે, ધોરણ 9, 10, 11, 12. ઓકે, એગ્રીકલ્ચરના રિલેટેડ પૂછી શકે છે, ડ્રીપ ઇરિગેશનના રિલેટેડ પૂછી શકે છે. તો ડ્રીપ ઇરિગેશનના રિલેટેડ પણ તમને કન્ટેન્ટ આપે છે, ડોન્ટ વરી. ઓકે, રાઈટ. ચાલો, તો 15 માર્ક્સનું લાસ્ટ ટાઈમ પૂછ્યું હતું, પણ આ વખતે આ લોકોએ 20 માર્ક્સનું, 60 માર્ક્સનું છે, એમાં 20 માર્ક્સ ઇંગ્લિશ, 20 માર્ક્સ ગુજરાતી, 20 માર્ક્સ કમ્પ્યુટર. આવું આપણે માની શકીએ છીએ. કદાચ એવું પણ કરે આ લોકો કે 10 માર્ક્સનું કમ્પ્યુટર પૂછે, 25 માર્ક્સનું ઇંગ્લિશ, 25 માર્ક્સનું ગુજરાતી. આવી સ્પષ્ટતા કરી છે તમને કે 20 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાશે, 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું કમ્પ્યુટર? આવી સ્પષ્ટતા કરી છે? યસ ઓર નો કોમેન્ટ બોક્સમાં જણાવો. હા મિત્રો, જે લાઈવ લેક્ચર હું લઉં છું એ લાઈવ લેક્ચર રેકોર્ડેડ રહેશે. ઓકે, રેકોર્ડેડ રહેશે. રેકોર્ડેડ તમને મળી જશે તમારા મિત્ર વર્તુળમાં. બધાને કહી દો, જે લોકોએ એડમિશન લઈ લીધા છે, ઘણા વિદ્યાર્થીઓ લઈ લીધા છે, મોટાભાગના વિદ્યાર્થીઓ રેકોર્ડેડ લેક્ચર જુએ છે. સમજો કેમ? એમને ટાઈમ, સમયની અનુકૂળતા ના રહે, અથવા રેકોર્ડેડ લેક્ચર એમને જોવું વધારે પસંદ હોય છે. બરાબર? તો જે લોકોએ રેકોર્ડેડ જોવા છે એ લોકોને આ લાઈવ લેક્ચર અત્યારે હું લઈ રહ્યો છું, એ રેકોર્ડેડ લેક્ચર તમને મળી જ જશે. રેકોર્ડેડ લેક્ચર તમે જોઈ શકશો ગમે ત્યારે, તમારો કોર્સ પૂરો થાય ત્યાં સુધી. એટલે એની બિલકુલ ચિંતા કરશો નહીં, એની બિલકુલ ફિકર કરશો નહીં. રાઈટ? તો જુઓ, રાઈટ, તો હવે જુઓ ફ્રેન્ડ્સ, સ્પષ્ટતા નથી કરી તો લાસ્ટ ટાઈમ જે રીતે 25 માર્ક્સનું ઇંગ્લિશ પૂછ્યું હતું આ લોકોએ, એ રીતે આ વખતે 25 માર્ક્સનું પૂછી શકે છે. ગુજરાતી વ્યાકરણ 25 માર્ક્સનું પૂછી શકે છે, અને 10 માર્ક્સનું કમ્પ્યુટર પૂછી શકે છે, અથવા 20 માર્ક્સનું પૂછી શકે છે. ઓકે, બેમાંથી ગમે તે રીતે તમને પૂછશે, આ બેમાંથી ગમે તે વેટેજ આપશે. ઓકે, હવે તો 15 માર્ક્સનો એસે પૂછ્યો છે, તમારે એક એસે 15 માર્ક્સ માટે લખવાનું છે. અને કેટલા શબ્દોમાં લખવાનું છે? 200 માર્ક્સમાં, 200 શબ્દોમાં. તો 200 શબ્દોમાં તમારે લખો એ રીતની આપણે તૈયારી કરવાની છે. હવે મિત્રો, આપણે આ કોમ્પ્રિહેન્શન સમજીએ એના પહેલાં તમને જણાવી દઉં, આપણે વેબડેમી એપ્લિકેશન પર જીપીએસસી મેઇન્સનું જે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર હોય છે 100 માર્ક્સનું, એ પેપરની તૈયારી કરાવનારો પણ કોર્સ મારો ઇંગ્લિશનો આપણે વેબડેમી એપ્લિકેશન પર અવેલેબલ છે. અને જીએસએસએસબી સીસીઈની જે નવી પેટર્ન પ્રમાણે જે મેઇન્સનો વિભાગ એ માટેનું જે લોકોએ પેપર આપ્યું છે, એ પેપરની તૈયારી કરાવનારો કોર્સ પણ, જીએસએસએસબી મેઇન્સનો કોર્સ પણ ઇંગ્લિશનો આપણે વેબડેમી એપ્લિકેશન પર આપણે ઓલરેડી આપી દીધું છે. એમાં જે લેક્ચર લેવાઈ ગયા હોય એ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવાપાત્ર છે. તમારી વેલિડિટી કોર્સની પૂરી થાય ત્યાં સુધી એ લેક્ચર તમે જોઈ શકો છો. એટલે કે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. લાઈવ લેક્ચર તમારા રહી ગયા હોય તો એ તમે વેલિડિટી પૂરી થાય ત્યાં સુધી જોઈ શકો છો. એમાં અત્યારે ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. એ ઓફરનો લાભ લેવા માટે વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ તમારો આ કોર્સ મેઇન્સ ઇંગ્લિશ જીપીએસસી મેઇન્સ માટેનો કોર્સ છે, તો એ કોર્સ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો હવે મિત્રો અહીંયા બરાબર બીજી વાત, આ બહુ મસ્ત મજાનું છે, આ બહુ મસ્ત મજાનું છે. ઓકે, 5 માર્ક્સ શું છે? આને કહેવાય ફ્રેન્ડ્સ કોમ્પ્રિહેન્શન. આને કહેવાય કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શનમાં ધ્યાનમાં રાખીશું, જેટલું ગ્રામર અને વોકેબ તમારું વધારે સારું હશે એટલું તમે કોમ્પ્રિહેન્શનમાં વધારે સફળ થાઓ. સિમ્પલ ફંડા છે. ઓકે, એટલા તમે કોમ્પ્રિહેન્શનમાં વધારે સફળ થશો. હવે આ લોકોએ જો કોમ્પ્રિહેન્શનમાં શું પૂછ્યું છે, હવે કોમ્પ્રિહેન્શનમાં તમે જ્યારે પણ આ એક નિયમ ધ્યાનમાં લઈ લઈશું. ઓકે, જ્યારે પણ તમે કોમ્પ્રિહેન્શન આ આખો પેસેજ વાંચો
ત્યારે આ પ્રશ્નો વાંચી લેવાના. વોટ હેઝ મેડ અવર પ્લેનેટ અ ગ્લોબલ વિલેજ? આપણા ગ્રહને પ્લેનેટનો મિનિંગ થાય છે ગ્રહ. આપણા ગ્રહને એક વૈશ્વિક ગામડું કોણે બનાવ્યું છે? કઈ બાબતે? વોટ હેઝ મેડ અવર પ્લેનેટ અ ગ્લોબલ વિલેજ? વૈશ્વિક ગામડું કોને બનાવી દીધું છે? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ એક્સપ્રેશન બ્લુ પ્રિન્ટ્સ ઓફ લાઈફ સ્ટેન્ડ ફોર ઇન ધ પેસેજ? આ પેસેજમાં આ જે એક્સપ્રેશન આપ્યું છે બ્લુ પ્રિન્ટ્સ ઓફ લાઈફ, જીવનની બ્લુ પ્રિન્ટ્સ, એનો મિનિંગ શું થાય છે? એ કયા અર્થ માટે અહીંયા વપરાયું છે? આ પ્રશ્ન છે. વોટ હેઝ એમ્પાવર્ડ અસ ટુ ચેન્જ ધ પેટર્ન્સ ઓફ લાઈફ? જીવનની પેટર્ન્સ બદલવા આપણને કઈ બાબતે સક્ષમ બનાવે છે? એમ્પાવરનો મિનિંગ થાય છે સક્ષમ બનાવવું. તો કોને આપણને સક્ષમ બનાવ્યા છે? તો આ પેરેગ્રાફ, જો આવા પ્રશ્નો, પહેલા પ્રશ્નો વાંચી લેવાના, પછી તમે પેરેગ્રાફ વાંચો ને તો તમને ઓન ધી સ્પોટ પેરેગ્રાફ વાંચતા જ જવાબ મળી જશે. જો પહેલી વાર પેરેગ્રાફ વાંચવાથી બધા પ્રશ્નોના જવાબ ના મળે તો બીજી એકવાર વાંચવાનું વ્યવસ્થિત, ક્લિયર થઈ જશે તમને. વેર હેઝ ધ રિવોલ્યુશનનો મિનિંગ થાય છે ક્રાંતિ. ઇન સાયન્સ, શેમાં ક્રાંતિ થઈ છે? વિજ્ઞાનમાં થયેલી ક્રાંતિ જે છે એ વિજ્ઞાનમાં ક્રાંતિ થયેલી છે, એ ક્રાંતિ નિષ્ફળ ગઈ છે. વેર હેઝ ધ રિવોલ્યુશન ઇન સાયન્સ ફેલ્ડ? સાયન્સમાં થયેલી રિવોલ્યુશન, ક્રાંતિ, એ ક્યાં નિષ્ફળ ગઈ છે? ટુ ઇમ્પેક્ટ એટલે પ્રભાવ પાડવો, પ્રભાવિત કરવું. તો કઈ બાબતને પ્રભાવિત કરવામાં, ઇમ્પેક્ટ, એના ઉપર ઇમ્પેક્ટ પાડવામાં નિષ્ફળ ગયું છે? કઈ બાબત? રિવોલ્યુશન કઈ બાબતમાં નિષ્ફળ ગયું છે? ઓકે, તો હવે આપણે પેરેગ્રાફ વાંચ્યું એટલે તમને ક્લિયર થશે. અહીંયા તમને પ્રેક્ટિકલી જ બતાવું છું. ઓકે, વોટ ઇઝ ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ ફીચર ઓફ ધ લાસ્ટ મિલેનિયમ? મિલેનિયમનો મિનિંગ ખબર છે ફ્રેન્ડ્સ? અહીંયા એક મિલેનિયમ શબ્દ આપ્યો છે જુઓ, અને સેન્ચુરી શબ્દ આપ્યો છે. મિલેનિયમ એટલે 1000 વર્ષનો સમયગાળો, અ ડ્યુરેશન ઓફ 1000 years, અને સેન્ચુરી એટલે 100 વર્ષનો સમયગાળો. મિલેનિયમને તમારે ગુજરાતીમાં દર્શાવવું હોય તો સહસ્રક, અને સેન્ચુરીને ગુજરાતીમાં દર્શાવવું હોય તો શતક. થશે એનો મિનિંગ. બરાબર? તો વોટ ઇઝ ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ ફીચર ઓફ ધ લાસ્ટ મિલેનિયમ? લાસ્ટ મિલેનિયમનું સૌથી વધુ સ્ટ્રાઇકિંગ ફીચર, સૌથી વધુ ગજબનું ફીચર કયું છે? ઓકે, આ 5 પ્રશ્નો છે. જો ધ લાસ્ટ મિલેનિયમ, ધ સેન્ચુરી ટુ વિચ, જેને વી હેવ સેડ ગુડ બાય, ગયો મિલેનિયમ, ગઈ સદી કે જેને આપણે ગુડ બાય કહ્યું છે, એને હેઝ વિટનેસ્ડ, આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, એને સાક્ષી પૂરી છે. કોની સાક્ષી પૂરી છે? રિમાર્કેબલ પ્રોગ્રેસ ઇન એવરી બ્રાન્ચ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ અને ટેકનોલોજીની દરેક બ્રાન્ચમાં રિમાર્કેબલ પ્રોગ્રેસ, નોંધપાત્ર વિકાસની સાક્ષી પૂરી છે. તમે આના ઉપરથી જ ક્લિયર કરી શકો છો ફ્રેન્ડ્સ, કે remarkable progress in every branch of science and technology is the most striking feature of the last millennium. કહી શકો છો. બરાબર છે? ચલો, our planet has become, અહીંયા become V3 છે, a global village due to the ongoing information revolution. આપણો જે પ્લેનેટ છે, આપણો ગ્રહ છે, એ એક વૈશ્વિક ગામડું બની ચૂક્યું છે. કોના કારણે? ડ્યુ ટુ એટલે ના કારણે, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, આ બધાનો મિનિંગ થાય છે ના કારણે. ડ્યુ ટુ ધ ઓનગોઈંગ ઇન્ફોર્મેશન રિવોલ્યુશન. ઓનગોઈંગ ઇન્ફોર્મેશન રિવોલ્યુશન જે છે, ક્રાંતિ છે, ઓકે, ઇન્ફોર્મેશનને લગતી ચાલતી રહેલી, એના લીધે આપણો ગ્રહ છે એક વૈશ્વિક ગામડું બની ગયું છે. જો પ્રશ્ન છે, વોટ હેઝ મેડ અવર પ્લેનેટ અ ગ્લોબલ વિલેજ? તો
તો કોણે આપણા પ્લેનેટને ગ્લોબલ વિલેજ બનાવી દીધું? તો ધ ઓન ગોઈંગ ઇન્ફોર્મેશનને આપણે વોટની જગ્યાએ લઈ લેવાનું. બાકી વાક્ય એમ ને, ધ ઓન ગોઈંગ ઇન્ફોર્મેશન હેઝ મેડ અવર પ્લેનેટ અ ગ્લોબલ વિલેજ. હવે આવા પ્રોપર જવાબ આપવો હોય તો તમને ગ્રામેટિકલ તો ક્લિયર હોવું જોઈએ. હવે આ ટેન્સનું વાક્ય છે, ક્યાં બહુ મોટી વાત છે. અહીંયા વોટની જગ્યાએ કર્તાના સ્થાને આ વસ્તુ મૂકી દેવાની છે. હવે એમાં પછી તમે આ બેઠે બેઠું વાક્ય અવર પ્લેનેટ હેઝ બીકમ અ ગ્લોબલ વિલેજ ડ્યુ ટુ ધ ઓનગોઈંગ ઇન્ફોર્મેશન એ સીધું જવાબમાં લખી દો તો એ ખોટું પડે ફ્રેન્ડ્સ કોમ્પ્રિહેન્શનમાં. તમને પ્રશ્ન શું પૂછે છે અને જવાબ શું આપવાનો હોય, રાઈટ? તો તમને આનું ગુજરાતી કરીને બતાવું. આપણા ગ્રહને વૈશ્વિક ગામડું કોણે બનાવ્યું? તો ઓન ગોઈંગ ઇન્ફોર્મેશનની જે ક્રાંતિ છે એ ક્રાંતિએ આપણા ગ્રહને ગ્લોબલ વિલેજ બનાવ્યું. બરાબર? ચલો એના પછી ધ બાયોલોજિકલ રિવોલ્યુશન has placed in our hands the power to alter. Alter નો meaning થાય છે બદલવું. બદલવું. The blueprints of life. લાઈફની બ્લુપ્રિન્ટ્સને ઓલ્ટર બદલવા માટેની ક્ષમતા શક્તિ આપણા હાથમાં આપી દીધી છે. કોણે? બાયોલોજિકલ રિવોલ્યુશન. તો તમે બાયોલોજિકલ રિવોલ્યુશનને પણ મોસ્ટ સ્ટ્રાઇકિંગ ફીચર ઓફ ધ લાસ્ટ મિલેનિયમ તરીકે લઈ શકો છો. ઓકે, હવે આ બ્લુપ્રિન્ટ્સ ઓફ લાઈફનો પણ પ્રશ્ન હતો. જુઓ, બ્લુપ્રિન્ટ્સ ઓફ લાઈફનો અર્થ શું થાય છે? તો બ્લુપ્રિન્ટ્સ ઓફ લાઈફ સ્ટેન્ડ ફોર ઇન ધ પેસેજ. ઓકે, ઇન ધ પેસેજ એ પહેલા લઈ શકીએ છીએ. ઇન ધ પેસેજ ધ એક્સપ્રેશન બ્લુપ્રિન્ટ્સ ઓફ લાઈફ સ્ટેન્ડ્સ ફોર. એક્સપ્રેશન એક વચન છે કરતા એટલે ડઝ આવ્યું છે, તો સાદા વર્તમાનકાળનું હકર વાક્ય લખીએ તો સ્ટેન્ડને એસ લગાડીને લખવાનું. ધ એક્સપ્રેશન કૌંસમાં લખી ઇન્વર્ટેડ કોમામાં લખી દેવાનું. બ્લુ પ્રિન્ટ્સ ઓફ લાઈફ સ્ટેન્ડ્સ ફોર ડીએનએ ઓફ હ્યુમન બોડીઝ. ડીએનએ ઓફ એની લિવિંગ ઓર્ગેનિઝમ. કોઈ પણ જીવંત પ્રાણી જે છે, લિવિંગ ઓર્ગેનિઝમ, એના ડીએનએ જે છે એ ડીએનએને અહીંયા બ્લુ પ્રિન્ટ ઓફ લાઈફ કીધું છે. દરેક વ્યક્તિના જીવનની બ્લુ પ્રિન્ટ કઈ? દરેક વ્યક્તિના જીવનની બ્લુ પ્રિન્ટ કઈ? એના ડીએનએ. એના ડીએનએ પરથી એની પહેચાન નક્કી થાય છે. સાયન્સ આજે બાયોલોજિકલ રિવોલ્યુશનમાં ડીએનએ તો પકડ્યા છે, રાઈટ? તો આ થોડુંક સ્ટડી કરેલું હશે. જો હવે આપણે મેં તમને આ પેસેજ સમજાવ્યો તો તમને આઈડિયા આવે કે હા ભાઈ, બ્લુ પ્રિન્ટ્સ ઓફ લાઈફ એટલે શું? જીવનની બ્લુ પ્રિન્ટ કઈ? મકાનની બ્લુ પ્રિન્ટ એટલે શું? તો પ્લાન બનાવીએ, આપણે ડિઝાઇન બનાવીએ. ઓકે, આર્કિટેક્ટ બ્લુ પ્રિન્ટ તૈયાર કરે એ ડિઝાઇન, ક્લિયર? પણ આપણા લાઈફની, આપણા જીવનની બ્લુ પ્રિન્ટ કઈ? ડીએનએ. ઓકે, ચલો એના પછી સિમિલરલી સમાન રીતે ધેર હેઝ બીન સ્પેક્ટેક્યુલર પ્રોગ્રેસ ઇન ધ પરફેક્શન ઓફ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન. માસ ડિસ્ટ્રક્શનનો મિનિંગ શું થાય છે? માસ એટલે સામૂહિક, સમૂહ. ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. બહુ મોટો સામૂહિક વિનાશના જે વેપન્સ છે, શસ્ત્રો, એ શસ્ત્રોના પરફેક્શનમાં, પૂર્ણતામાં, ઓકે, જબરદસ્ત સ્પેક્ટેક્યુલર નો મીનિંગ થાય છે આશ્ચર્યજનક પ્રોગ્રેસ થયો છે, વિકાસ થયો છે, પ્રગતિ થઈ છે. બરાબર? માસ ડિસ્ટ્રક્શન. હાઉ અણુબોમ્બની વાત છે, એટમ બોમ્બ. હાઉ એવર તેમ છતાં ધ ફેક્ટ ઇઝ ધેટ, હકીકત એ છે કે our socio-cultural and ethical evolution. સોશિયો-કલ્ચરલ એટલે સામાજિક અને સાંસ્કૃતિક, અને એથિકલ નો મીનિંગ થાય છે નૈતિક. નૈતિક ઇવોલ્યુશન જે છે, નૈતિક ઉત્ક્રાંતિ, નૈતિક વિકાસ જે છે, હેઝ નોટ કેપ્ટ પેસ વિથ ધ રિવોલ્યુશન ઇન સાયન્સ. વિજ્ઞાનમાં જે રિવોલ્યુશન થયું, વિજ્ઞાનમાં જે ઉત્ક્રાંતિ થઈ, ઓકે, વિજ્ઞાનમાં જે ક્રાંતિ થઈ, ઓકે, એ વિજ્ઞાનની જે રિવોલ્યુશન એટલે ક્રાંતિ, ધ્યાનમાં રાખીશું. રિવોલ્યુશન એટલે ક્રાંતિ, અને ઇવોલ્યુશનનો મિનિંગ થાય છે ઉત્ક્રાંતિ. ઓકે, ઇવોલ્યુશનનો મિનિંગ થાય છે ઉત્ક્રાંતિ. સોરી, ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ અને રિવોલ્યુશન એટલે ક્રાંતિ. તો વિજ્ઞાનમાં જે રિવોલ્યુશન થયું છે, એ રિવોલ્યુશન સાથે ગતિ નથી મેળવી શક્યું. કોણ? સોશિયો કલ્ચરલ એન્ડ એથિકલ ઇવોલ્યુશન નથી થયું. એટલું બધું નૈતિકતામાં વિકાસ નથી આવ્યો, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ નથી થયો. ઓકે, તો અહીંયા જુઓ, વેર હેઝ ધ રિવોલ્યુશન ઇન સાયન્સ, રિવોલ્યુશન ઇન સાયન્સ ફેલ્ડ ટુ ઇમ્પેક્ટ. કઈ બાબત પર, કઈ બાબતને ઇમ્પેક્ટ કરવામાં નિષ્ફળ ગયું છે સાયન્સ? તો ધ રિવોલ્યુશન ઇન સાયન્સ હેઝ ફેલ્ડ ટુ ઇમ્પેક્ટ
સોશિયો કલ્ચરલ એન્ડ એથિકલ ઇવોલ્યુશન, એને ઇમ્પેક્ટ કરવામાં, એના પર પ્રભાવ ઊભો કરવામાં નિષ્ફળ ગયું છે. ઓકે, જોઈ લો ફ્રેન્ડ્સ. વોટ હેઝ એમ્પાવર્ડ અસ ટુ ચેન્જ ધ પેટર્ન્સ ઓફ લાઈફ. હવે અહીંયા ઓલ્ટર આવી ગયું. આપણા લાઈફની જે બ્લુ પ્રિન્ટ્સ છે એને પેટર્ન્સ કહેવાય, ડીએનએઝ. ઓકે, ધ બ્લુ પ્રિન્ટ્સ ઓફ લાઈફનો અર્થ ધ પેટર્ન્સ ઓફ લાઈફ પણ કરી શકાય, ધ્યાનમાં રાખીશું. તો આપણા લાઈફની જે પેટર્ન છે એટલે કે ડીએનએઝ છે, પેટર્ન છે, એને બદલવા આપણને સક્ષમ કઈ બાબતે કર્યા છે? તો કઈ બાબતે કર્યા છે? ધ બાયોલોજિકલ રિવોલ્યુશન. ઓકે, જીવ વિજ્ઞાનને લગતું જે ક્રાંતિ છે તે. તો ધ બાયોલોજિકલ રિવોલ્યુશન હેઝ એમ્પાવર્ડ અસ ટુ ચેન્જ ધ પેટર્ન્સ ઓફ લાઈફ. અને આ જવાબ આપીએ ત્યારે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં, ફૂલ સ્ટોપ કરી દેવા. જો બધા જ પ્રશ્નો આપણે પહેલા વાંચી લીધા, પછી પેરેગ્રાફ સમજ્યા, તો આખા પેરેગ્રાફમાંથી ફટાફટ જવાબ મળી ગયા કે ના મળી ગયા ફ્રેન્ડ્સ? યસ ઓર નો ફ્રેન્ડ્સ? યસ, જીકે આ લોકોએ નથી રાખ્યું. ભાવસી, તમે એકવાર તમારે પ્રેક્ટિસ કરવાની છે, રાઈટ? 200 માર્ક્સ એટલે અંદાજિત કેટલું થાય? 200 માર્ક્સ એટલે 7-8 લાઈનના 4 પેરેગ્રાફ કરો તો 200 માર્ક્સ 200 શબ્દોમાં લખાઈ જાય. અને 5-6 વાક્યોના 5 થી 6 પેરેગ્રાફ કરો એટલે 200 શબ્દોમાં લખાઈ જાય. પણ એ વાક્યો પછી એવું ના થાય કે એક વાક્યમાં ખાલી 4 જ શબ્દો હોય, એવું નહીં. એક વાક્યમાં મિનિમમ, ઓકે, એક વાક્યમાં મિનિમમ 7-8 શબ્દો હોય એ રીતનું વાક્ય. પછી ગેપ બહુ વધારે ના રાખવાનું, એ પણ ધ્યાનમાં રાખીશું. શબ્દો વચ્ચે બહુ વધારે ગેપ પણ નહીં રાખવાની. બરાબર છે? ચલો, આ કમ્પ્રિહેન્શન સમજ્યા, પ્રશ્નો સમજ્યા પછી કમ્પ્રિહેન્શન સમજ્યા, ઘણા નવા શબ્દો ક્લિયર થયા તમને. નવા શબ્દોથી તમે ટીવાતા જશો. કોન્ફિડન્સ આવ્યો ફ્રેન્ડ્સ કે હા, કમ્પ્રિહેન્શનમાં આપણે 5 માર્ક્સનું અટેન્ડ વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. ઓકે, 5 માર્ક્સનું આપણે વ્યવસ્થિત રીતે અટેન્ડ કરી શકીએ છીએ. હા, ચાલે. હા, યસ, ચિરાગભાઈ, તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં. તમને 200 વર્ડ્સમાં એસે લખવાનો કહ્યો છે, તો 200 વર્ડ્સના બદલે બેટા તમે 225 વર્ડ સુધી લખો, 230 વર્ડ સુધી લખો તો એ ચાલે. પણ 400 વર્ડ્સ કરી નાખો તો ખોટું પડે, 300 વર્ડ્સ કરી નાખો તો વધારે પડતું કહેવાય. બરાબર? અને એ કરવું એ ના જોઈએ, જેથી આપણે બીજા પણ ટોપિક, બીજા પ્રશ્નોના જવાબે આપવાના છે. પેપર કોરું રહેવું ના જોઈએ, આપણો ટાર્ગેટ છે. એટલે એ થોડુંક મેન્ટેન કરવાનું આપણે. બરાબર છે? હરેશભાઈ, યસ, કદાચ ગ્રામર અને વોકેબના પ્રશ્નો પણ તમને વન લાઇનર પૂછી શકે છે. ઓકે, યસ, તમને ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી શબ્દ ભંડોળ અને ઇંગ્લિશ વોકેબના વન લાઇનર પણ પૂછી શકે છે. એમાં વન લાઇનર્સમાં સામે તમારે જવાબ જ આપવાનો છે, એમ ઓપ્શન ના હોય. ઓકે, એવા એ પ્રશ્નો પૂછી શકે છે. અગાઉ હાઈકોર્ટ ડીવાયએસની પરીક્ષામાં આ રીતનું પૂછેલું છે. ઓકે, ધ્યાનમાં રાખીશું. તો આવા વન લાઇનરના ઇંગ્લિશના 5 માર્ક્સનું, ગુજરાતીનું 5 માર્ક્સનું આ પણ પૂછી શકે છે. આ પણ પૂછી શકે છે. ઓકે, આગળ હું વાત કરવાનો જ હતો, પણ હવે વાત કરી લીધી છે, ધ્યાનમાં રાખીશું. ઓકે, એટલા માટે જ ગ્રામર અને વોકેબ જે છે, તમને આપણા વેબડેમી એપ્લિકેશનમાં ઇંગ્લિશ ગ્રામર વોકેબનો જે કોર્સ આપ્યો છે ને, એ જે વિદ્યાર્થીઓ, અરે ગુજરાતમાં જીપીએસસીની તૈયારી કરનારા બધા જ વિદ્યાર્થીઓ આપણો વેબડેમીનો ઇંગ્લિશ ગ્રામર અને વોકેબનો કોર્સ વાંચે જ, એ કોર્સ કરે જ છે. કેમ? અરે ગ્રામરના વાક્યો આવડતા છે બનાવતા, તો પછી લખવામાં વાંધો નહીં આવે, તકલીફ નહીં પડે. અને આપણે જે ગ્રામર કરાવ્યું છે એ ભાષાંતર પદ્ધતિથી જ કરાવેલું છે. બરાબર છે? ઓકે, ઉર્વેશભાઈ, યસ, ઇંગ્લિશ એસેમાં ક્વોટ્સ કઈ રીતે કરવાના? તો જો હું તમને આગળ વાત કરવાનું છું. ઓકે, આગળ હું એની વાત કરું જ છું. ડોન્ટ વરી, બિલકુલ ચિંતા કરશો નહીં. હવે જો આ પ્રકારની 5 માર્ક્સની શોર્ટ નોટ્સ પણ અગાઉ પરીક્ષામાં પૂછી છે. ઓકે, શોર્ટ નોટ એમાં પણ જુઓ ફ્રેન્ડ્સ, એની વન કોઈ એક ઉપર લખવાની છે. આમાં 100 શબ્દોમાં લખવાની છે ને 5 માર્ક્સની પૂછી છે. અને પેલો એસે 200 શબ્દોમાં લખવાનું છે ને 15 માર્ક્સ. માર્ક્સ 3 ગણા, પણ લખવાનું 2 ગણું જ છે. ફાયદાકારક છે ને પેલું એસે રાઇટિંગ ફ્રેન્ડ્સ. હવે આ શોર્ટ નોટમાં 2 ટોપિક આપે છે, જુઓ.
એક ટોપિક કયો છે? ધ સબરીમાલા ટેમ્પલ ઇશ્યુ. કેરાલામાં આવેલું ટેમ્પલ જે છે, મંદિર છે સબરીમાલા, કે એમાં શાસ્તા નામની દેવી છે, ઓકે, જે જે એકદમ પવિત્ર દેવી માનવામાં આવે છે, જેમને ઓકે સેલિબ્રેટ ડેઇટી ગણવામાં આવે છે. એ ડેઇટીને શું ગણવામાં આવે છે? એ ડેઇટીને સેલિબ્રેટ ડેઇટી. ડેઇટી એટલે દેવી. તો દેવીનું નામ શું છે? શાસ્તા. તો એ મંદિરમાં જે બહેનો છે, ઓકે, કે જે બહેનો રિપ્રોડક્ટિવ સિસ્ટમની એજમાં આવતી હોય છે, કે જેમને મેન્સ્ટ્રુઅલ પીરિયડનો ટાઈમ હોય છે, ઓકે, તો એ ટાઈમિંગમાં રહીને આવતી જે સ્ત્રીઓ છે, બહેનો છે, કે પછી એ બહેનોને એ મંદિરમાં એન્ટ્રી આપવામાં આવતી ન હતી. તો આ કેસ સુપ્રીમ કોર્ટે પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે એને અનકોન્સ્ટિટ્યુશનલ ગણાવ્યો હતો. તો એ એક તાજેતરમાં બનેલી જે કરંટમાં આવેલી મુદ્દો છે, એના ઉપર આ લોકોએ શોર્ટ નોટ પૂછી છે. અને બીજી શોર્ટ નોટ શું પૂછી છે? ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ સોશિયલ નેટવર્કિંગ. સોશિયલ નેટવર્કિંગના પ્રોઝ અને કોન્સ, ઓકે, પ્રોઝ એટલે ફાયદા, એડવાન્ટેજીસ, અને કોન્સ એટલે કોન્ટ્રાસ્ટ એટલે કે ગેરફાયદા, નુકસાન, ઓકે, ગેરફાયદા, નુકસાન, ઓકે, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, ફાયદા, ગેરફાયદા, કોના? સોશિયલ નેટવર્કિંગના. તો આ જે મુદ્દો છે, એ મુદ્દો હર હંમેશ લાંબા ગાળાથી ચાલતો મુદ્દો છે. તો તમે આની તૈયારી ના કરી હોય તો પણ તમે આના પર લખી શકો છો. અને આનું જો તમે વાંચ્યું જ ના હોય, ધ સબરીમાલા ટેમ્પલ ઇશ્યુ શું છે એ જો વાંચ્યું જ ના હોય, ઇફ યુ હેવ નેવર હર્ડ ઓફ ધીસ ઇશ્યુ, ઓફ ધીસ કેસ, then you will not be able to write about this case. બટ આ જે ટોપિક એવો છે કે એમાં તમે પ્રોઝ એન્ડ કોન્સ તમને ખબર હોય કે ભાઈ સોશિયલ નેટવર્કિંગ, વોટ ઇઝ સોશિયલ નેટવર્કિંગ? વોટ ઇઝ સોશિયલ નેટવર્કિંગ? ઈમેલ દ્વારા તમે કમ્યુનિકેશન કરો છો, વોટ્સઅપ, સોશિયલ પ્લેટફોર્મ આવી ગયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, રાઈટ, ગૂગલ, એ પણ સોશિયલ નેટવર્કિંગમાં જ આવે. તો એના પ્રોઝ કયા કયા છે? You can get any kind of information about any corner of the world. દુનિયાના કોઈ પણ ખૂણા વિશેની માહિતી, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન તમને સોશિયલ નેટવર્કિંગ થકી મળવી એ તમારા માટે આસાન છે. યુ ડોન્ટ હેવ ટુ ટ્રાવેલ ફોર ધેટ. એના માટે તમારે ટ્રાવેલિંગ કરવી નથી પડતું. દેટ ઇઝ પ્રો. આ એક એક્ઝામ્પલ તરીકે આપું છું. કોન્સ શું છે? કોન્સ શું છે? સોશિયલ નેટવર્કિંગમાં, ઓકે, સોશિયલ નેટવર્કિંગમાં, ઓકે, ઓનલાઈન થ્રેટ્સ, ઓકે, સાયબર થ્રેટ્સ મળતી હોય છે. લોકોને સાયબર લેવલે લોકોને બુલી કરવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે. દેટ ઇઝ કોન્સ. જો તમે સોશિયલ નેટવર્કિંગમાં જો તમે જો ટૂંકમાં વિવેક બુદ્ધિથી ન ચાલો, ઇફ યુ ડોન્ટ સ્ટે એલર્ટ, જો તમે એલર્ટ ના રહો, તો સોશિયલ નેટવર્કિંગમાં ચીટિંગ થવાની શક્યતા વધારે છે. એવા ઘણા કિસ્સા બનેલા છે. તો પ્રોઝ એન્ડ કોન્સ જે વાત છે, તો આના ઉપર શોર્ટ નોટ 100 શબ્દોમાં લખવાની હોય છે. તો 5 માર્ક્સની શોર્ટ નોટ્સ આ રીતનું આ લોકોએ લાસ્ટ એક્ઝામમાં પૂછ્યું હતું. તો આપણે શોર્ટ નોટ્સ લખવાની હોય કે એસે લખવાનું હોય, સમજો, શોર્ટ નોટ લખવાની હોય તો 100 શબ્દોમાં, એસે લખવાનું છે તો 200 શબ્દોમાં પૂછશે. તો હવે એના માટેની તૈયારી માટે આઈએમપી ટોપિક્સ કન્ટેન્ટ ભણવું પડશે. બધા સહમત છો? હવે આ 20 માર્ક્સનું ટોટલ જે છે, તો એના માટે સિમ્પલ વસ્તુ છે ભાઈ, કે તમને ધ સબરીમાલા ટેમ્પલ ઇશ્યુ વિશે તમે ઇંગ્લિશમાં થોડાક વાક્યો વાંચો હોવા જોઈએ, એની ચર્ચા કરેલી હોવી જોઈએ, એના પર બ્રેન સ્ટોર્મિંગ કરેલું હોવું જોઈએ, રાઈટ? તો તમે લખી શકશો. સોશિયલ નેટવર્કિંગના પ્રોઝ એન્ડ કોન્સ છે, એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ છીએ, થોડું ઘણું મેં તમને શીખવાડ્યું હશે, તમે વાંચ્યું હશે, તમે પ્રેક્ટિસ કરી છે, તો આરામથી લખી શકશો, સારી રીતે લખી શકશો. તો લાસ્ટ પેપરમાં ફ્રેન્ડ્સ, લાસ્ટ પેપરમાં, ઓકે, ટોટલ 20 માર્ક્સનું કન્ટેન્ટ જ પૂછ્યું છે. અને આ એક કન્ટેન્ટ જ છે 5 માર્ક્સનું. આખો પેરેગ્રાફ આપ્યો છે ને એમાંથી પ્રશ્નો પૂછ્યા છે, પણ થોડુંક સહેલું લાગે. આ કન્ટેન્ટ તમારી નજર સામે છે અને આમાં તમારે કન્ટેન્ટ યાદ કરીને લખવાનું છે. એટલે આના ઉપર થોડીક આપણે વધારે મહેનત કરીશું. ઓકે, તો તમને આવતીકાલે, ઓકે, જીસીઆરટીનું જે કન્ટેન્ટ મેં તમને કહ્યું, રાઈટ, એ કન્ટેન્ટ આવતીકાલે તમારા કોર્સમાં મળી જશે. ઓકે, તો એ કન્ટેન્ટ જે છે એનો વિડીયો જે છે અલગ તારવીને મૂકવાના હોય, એટલે એનો સ્ટાફ મેમ્બર છે થોડોક ટાઈમ કાઢીને અને તૈયાર કરીને તમને આપશે.
ઓકે, ત્યાં સુધીમાં તમને કન્ટેન્ટ આપ્યું છે. યુસીસીના વિડીયો આપ્યા છે, યુસીસીના વિડીયો જોઈ લેજો. તાજેતરનો મુદ્દો છે. યુસીસીનો એક ત્રીજો પાર્ટ પણ આવશે. એ 3 વિડીયો જોઈ લીધા એટલે તમારે યુસીસી વિશે કંઈ વાંધો નહીં આવે લખવામાં. બરાબર? તો આ કન્ટેન્ટ આપણે પાકું કરવાનું છે. બીજું ફ્રેન્ડ્સ, કયા કયા ટોપિક પર એસે પૂછી શકે છે આ લોકો? તો જુઓ, એન્વાયરમેન્ટ, નેચર, ક્લાઇમેટ ચેન્જ, પોલ્યુશન, એન્વાયરમેન્ટના રિલેટેડ. બરાબર? એ જીસીઆરટીમાં તમને કન્ટેન્ટ મળી જશે. એજ્યુકેશન સિસ્ટમ, લિટરસી, સાક્ષરતા. લિટરસીનું મિનિંગ શું થાય છે? સાક્ષરતા. સાક્ષરતા ઉપર તમને એસે પૂછી શકે છે. એજ્યુકેશન સિસ્ટમના રિલેટેડ પૂછી શકે છે. ઓકે, હેલ્થ સેક્ટર વિશે તમને એસે પૂછી શકે છે. હેલ્થ સેક્ટર વિશે તમને, રાઈટ? વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, આ બહુ જ એવરગ્રીન ટોપિક છે. ઓકે, જેન્ડર ઇક્વાલિટી, લૈંગિક સમાનતા. ઓકે, લૈંગિક સમાનતા ગુજરાતીમાં એ તમને આપી શકે છે ને ઇંગ્લિશમાં એ પૂછી શકે છે. બરાબર? સાયબર થ્રેટ્સ, ઓનલાઈન ધમકીઓ જે આપવામાં આવે છે તે, અથવા ઓનલાઈન જે થ્રેટ્સ છે કે જે આપણા માટે રિસ્ક છે એની વાત છે. ડિજિટલાઇઝેશન, ટેકનોલોજી, એના રિલેટેડ પ્રશ્નો પૂછી શકે છે. સોશિયલ નેટવર્કિંગના પ્રોઝ એન્ડ કોન્સ જે છે એ સાયબર વર્લ્ડના રિલેટેડ જ છે. એગ્રીકલ્ચરના રિલેટેડ પૂછી શકે છે. કરંટ ઇશ્યુઝ તો ખાસ મેં તમને કીધું, સાયક્લોન, યુસીસી, ચંદ્રયાન. યુસીસીનું પૂરું તમને કન્ટેન્ટ આપી દીધું છે. હજુ એક વિડીયો આજે હું બનાવી દઉં છું, એ ત્રીજો પાર્ટ બનાવીને તમને મૂકી દઉં છું. એ રેકોર્ડેડ મળશે, એ તમારે જોઈ લેવાના. ઓકે, એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. વિડીયો સીધા જોઈ લેવાના છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને જે કન્ટેન્ટ તમે ભણો છો આપણા કોર્સમાં, એ કન્ટેન્ટ ઉપર લખવાની પ્રેક્ટિસ કરીને અને તમારે આપણો જે ગ્રુપ બનાવ્યો છે ને વોટ્સઅપ ગ્રુપ, એ વોટ્સઅપ ગ્રુપમાં લખીને મૂકવાનું છે. આપણે વોટ્સઅપ ગ્રુપનો ભરપૂર ફાયદો આ રીતે ઉઠાવવાનો છે. ઓકે, તમે લખશો તો બીજા વિદ્યાર્થીઓ જોશે, બીજા વિદ્યાર્થીઓ લખીને મૂકશે તો એ તમે જોઈ શકશો. એકબીજાનું પરસ્પરમ ભાવયંતઃ, ગીતામાં કીધું છે ને, પરસ્પરમ ભાવયંતઃ. ઓકે, રેસિપ્રોકલ પ્રોગ્રેસ કરવાનું છે આપણે. રેસિપ્રોકલ ફંક્શનાલિટી અપનાવવાની છે. પારસ્પરિક એકબીજાને મદદ કરી દે. બરાબર? ઇમ્પોર્ટન્સ ઓફ યોગા, યોગનું મહત્વ આ પણ પૂછી શકે છે. મોદી સાહેબ વિદેશમાં જઈને અને આપણા ભારતનું જે મૂળ ભારતમાંથી જન્મેલા યોગા છે, યોગાનો કેટલો ફેલાવો કરે છે. ફિલોસોફિકલ એસે પૂછી શકે છે તમને, કંઈક ને કંઈક એવા આઈડિયાઝ ઉપર. ઓકે, રાઈટ? સાયક્લોન, આ જે છે એ આમાં આવી જશે, કરંટ ઇશ્યુઝમાં આવી જશે. બરાબર છે? બીજા એવા ટૂંકમાં એવરગ્રીન ટોપિક્સ ઉપર આપણે થોડુંક ભારણ આપીશું. ઓકે, આ બધા ટોપિક્સ પર આપણે થોડું ઘણું લખ્યું હશે. અને એન્વાયરમેન્ટ વિશે બધી જ દ્રષ્ટિએ વિચાર્યું હશે કે પોલ્યુશન, તો પોલ્યુશનના કેટલા પ્રકાર છે, પોલ્યુશન શાના કારણે થાય છે, પોલ્યુશન ન થાય, પોલ્યુશન ઓછું થાય એના માટે શું કરી શકાય છે, સોલાર પાવર એનર્જીનું શું એમાં રોલ છે, સોલાર પેનલ્સ લગાવવા ઉપર સરકારે અત્યારે શા માટે ફોકસ કરી રહી છે, આ બધા મુદ્દા આપણે કવર કરી શકીએ છીએ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આપણે આટલા ટોપિક તો કવર કરવા જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, યસ. વોટ્સઅપ ગ્રુપની લિંક મિત્રો તમને તમારા આ એપ્લિકેશનમાં ચેટમાં તમારા કોર્સનું ગ્રુપ હશે ને, ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી દીધી છે. બસ એના પર ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ઓકે, પછી ટોપિક કયા પૂછી શકે છે? તો એસે રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન તો વાત થઈ ગઈ. ઓકે, પછી અહીંયા શોર્ટ નોટની વાત થઈ ગઈ. બરાબર? કદાચ લેટર રાઇટિંગ પૂછે, ટ્રાન્સલેશન પૂછે, તો આ બંનેના વિડીયો પણ તમને આપી દીધા છે. તમારા કન્ટેન્ટમાં જોઈ લેવાનું, એ વિડીયો આપી દીધા છે. આપણે લાઈવ લેક્ચર સિવાયના ટાઈમમાં તમારે એ વિડીયો જોવાના છે. ગુજરાતી ભાષાના પણ વિડીયો આપ્યા છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. એ વિડીયો જોઈ લેવાના ખાસ, તમને લખતા કરી દેશે એ વિડીયો. બરાબર છે? એ જ જરૂરી છે ભાઈ, પેપર કોરું નથી મૂકવાનું, પેપર આખું ભરવાનું છે બહુ સરસ રીતે લખીને, શક્ય બને એટલું સારી રીતે લખીને. એટલે ચાન્સીસ પૂરેપૂરા છે નોકરી મેળવવાના. બરાબર? રિપોર્ટ રાઇટિંગ એક આપણે ટોપિક બાકી છે, રિપોર્ટ રાઇટિંગ તમને સમજાવીશ. ટ્રાન્સલેશનના જેટલા લેક્ચર આવે જોઈન્ટ લેવાના, એનાથી તમારું વાક્ય રચના ઇમ્પ્રૂવ થશે, શબ્દ ભંડોળ વધશે. બરાબર છે? ટ્રાન્સલેશન કરતા ફાવશે તો તમારું લખવાની મેથડ છે, તમારું રાઇટિંગ બહુ સુધરશે. ટ્રાન્સલેશન મેથડથી તમે ઇંગ્લિશ ગ્રામર શીખ્યા હો તો તમારું ઇમ્પ્રુવમેન્ટ બહુ બધું થાય લખાણમાં, ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બધા ટોપિક આપણે ધ્યાનમાં રાખવાના છે. જીસીઆરટી બેઝ કન્ટેન્ટ તમને વાત કરી લીધી હાલ જ. તો જીસીઆરટીમાં ધોરણ 9, ઓકે, સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12, એમાં 9, 10 અને 11 આ ત્રણ સ્ટાન્ડર્ડની જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક્સ ઇંગ્લિશની જીસીઆરટી, ઓકે, ટેક્સ્ટ બુક્સ, એ ટેક્સ્ટ બુક્સનું કન્ટેન્ટ મેં પાઠના પાઠ ભણાવ્યા છે. એમાંથી આઈએમપી ટોપિક વાળું કન્ટેન્ટના વિડીયો તમને તમારા કોર્સમાં જીસીઆરટી બેઝડ કન્ટેન્ટ નામનો ફોલ્ડર હશે, એ ફોલ્ડરમાં મળી જશે કાલ સાંજ સુધીમાં.
ઓકે, તો એ વિડીયો તમારે જોવાના છે. એનાથી તમને ઘણું બધું કન્ટેન્ટ મળશે, ઘણું બધું તમે લખી શકો એવું સક્ષમ બની જશો તમે. અને એવું જે સમજાવ્યું છે એને પછી તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, હવે રાઈટ, અને ધોરણ 12નું જે છે એ હવે હું કન્ટેન્ટ ભણાવું છું ટાટ એચએસના વિદ્યાર્થીઓને. એમાંથી જે કન્ટેન્ટ લાગશે કે ભાઈ આ કન્ટેન્ટ તમારા કોર્સમાં આપવા જેવું છે, એ કન્ટેન્ટ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે, એની ફિકર કરશો નહીં. બરાબર. હવે બીજો એક પ્રશ્ન એ છે, મને ખબર છે તમારો પ્રશ્ન શું છે. ઓકે સાહેબ, લખવા બેસીએ છીએ ત્યારે યાદ નથી આવતું, આ એક પ્રશ્ન છે. ઓકે, મગજ બ્લેન્ક થઈ જાય છે. ઇંગ્લિશમાં આખો પેરેગ્રાફ વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, સાહેબ એ પેરેગ્રાફ જ્યારે લખવા બેસું છું ત્યારે યાદ નથી આવતું. તો ધ્યાનમાં રાખો, કોઈ એક પેરેગ્રાફ તમે યાદ કરીને લખવાની પ્રેક્ટિસ કરો છો તો એ પ્રેક્ટિસ કેવી રીતે કરવી, ધ્યાનમાં લઈ લો. ઓકે, તો પહેલી વાત, તમારો પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફની ટોટલ વાક્યો કેટલા છે પેરેગ્રાફમાં, તો વાક્યોની સંખ્યા છે ટોટલ 12 વાક્યો એ પેરેગ્રાફમાં આપ્યા છે. તો એ 12 વાક્યોને તમારે ટોટલ 4 ભાગમાં વહેંચી દેવાના. એટલે કે 4 ભાગમાં વહેંચશો એટલે 3 વાક્યો વહેંચાઈ જશે. તો આખો પેરેગ્રાફ વાંચીને યાદ કરીને લખવાનો પ્રયત્ન નહીં કરો. પહેલા તમે જે 12 વાક્યો છે એ 12 વાક્યોના 3 વાક્યોના ભાગ કરો, અને પહેલા આ 3 વાક્યો જે છે એ 3 વાક્યો વ્યવસ્થિત સમજીને યાદ કરીને અને નોટબુકમાં લખો. બીજા 3 વાક્યો છે એ પાછા સમજીને વાંચીને યાદ કરીને લખો. ત્રીજા 3 વાક્યો છે સમજીને લખો. ચોથા 3 વાક્યો છે સમજીને યાદ કરીને લખો. ધીમે ધીમે પછી શરૂઆતમાં ના હોય તો એક વાક્ય યાદ કરીને લખો, પછી 2 વાક્યો, પછી 3 વાક્યો, પછી 4 વાક્યો, સંખ્યા વધારો. એક એવો સમય આવશે ફ્રેન્ડ્સ કે આખો પેરેગ્રાફ તમે વાંચશો ને આખો પેરેગ્રાફ તમને યાદ રહી જશે ને લખી શકશો. શરૂઆત મિત્રો નાનાથી જ થાય. શરૂઆત મિત્રો એકદમ બેઝિક લેવલથી થાય. ડાયરેક્ટ કૂદકો મારવા જશો ને ફ્રેન્ડ્સ તો પડવાની શક્યતા 101% છે, 100% નહીં, 101% છે. ડાયરેક્ટ કૂદકો મારવા જે કંઈ પણ ગયા છે, જે લોકો શોર્ટકટ અપનાવવા ગયા છે એ લોકો પડ્યા જ છે. બજારમાં જોઈ લો, જે લોકો શોર્ટકટ અપનાવીને કંઈ પણ ગમે તે ધંધા કરીને પૈસા બનાવવા ગયા છે એ લોકો ફેંકાઈ ગયા છે. હા કે ના? એ જ રીતે આમાં તૈયારીમાં એવું છે. તૈયારીમાં આપણે એવું નહીં માની લેવાનું આપણા મગજને સ્ટ્રેસ પડે, પછી સમજો આપણું માઇન્ડ છે ને પછી એનાથી દૂર ભાગશે. ના ભાઈ આમાં મજા નથી આવતી. પણ ધીમે ધીમે નાનાથી શરૂઆત કરશો ને તો તમારું માઇન્ડ છે ને એ માઇન્ડને બૂસ્ટ મળશે, કોન્ફિડન્સ મળશે કે હા, એક વાક્ય યાદ કરીને લખી શકું છું, હવે 2 વાક્યો લખી શકું છું, હવે 3 વાક્યો તો લખી જ શકું, 3 વાક્યો યાદ કરીને લખી શકું, હવે 4 વાક્યો તો યાદ કરીને લખી જ શકું. મિત્રો, ડુ યુ એગ્રી વિથ મી? આ મુદ્દા પર બધા સહમત છો ફ્રેન્ડ્સ? કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો, શરૂઆતમાં વાત થઈ કે નહીં. આપણે હવે થોડીક સ્પીડમાં ચાલવાનું છે, તૈયારી બૂમ પડાવવાની છે તૈયારીમાં. હા કે ના? કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો. બરાબર છે? તો તમારે લખવાની પ્રેક્ટિસ આ રીતે કરવાની. ઓકે, તમારે ગ્રુપમાં, તમને ગ્રુપ, આ વોટ્સઅપ ગ્રુપ તમારા માટે શા માટે બનાવ્યું છે તમને ખ્યાલ આવી ગયો? લખવાની પ્રેક્ટિસ હવે કરવાની છે. લખવું, રાઇટિંગ. બસ જે ટોપિક હાથમાં લીધો એ ટોપિકના રિલેટેડ લખો, લખીને એને મૂકી દો, લખીને ગ્રુપમાં મૂકી દો, એકબીજાને ચેક કરો, એકબીજાનો જુઓ. બરાબર છે? યસ હરેશભાઈ, ગુડ, રાઈટ. તો આટલું ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ, આટલું ધ્યાનમાં રાખવાનું છે. પહેલા જ લેક્ચરમાં મેં તમને મારા તરફથી જેટલું મોસ્ટ આઈએમપી ગાઈડન્સ આપવાનું હતું એ આપી દીધું છે ઇંગ્લિશના રિલેટેડ. ઓકે, ગુજરાતી માટે પૃથ્વી સર તમને ગાઈડન્સ આપશે. ઓકે, અને એમના ઓલરેડી આઈએમપી લેક્ચર્સ મૂકી દીધા છે. ઓકે, તો એ લેક્ચર્સ પણ તમારું શેડ્યુલ બનાવીને એ લેક્ચર્સ પણ જોવાના શરૂ કરી દેજો. ઓકે, કમ્પ્યુટરના લેક્ચર્સ પણ મેડમના આવશે. ઓકે, ક્લિયર? તો આ લેક્ચર ભર્યા પછી મિત્રો ઉત્સાહ વધવો જોઈએ, આપણો કોન્ફિડન્સ વધવો જોઈએ. ઓકે, પોઝિટિવ એટીટ્યુડ સાથે આપણે આગળ વધવાનું છે. ક્લિયર? ચાલો, ક્લિયર? યસ, કમ્પ્યુટરનો પણ આવશે ફ્રેન્ડ્સ. ઓકે, કમ્પ્યુટરનો પણ મેડમના લેક્ચર્સ આવશે. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? તો ઓલ ધ બેસ્ટ બધાને. આજના આ લેક્ચર માટે આટલું ઇનફ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એડવાન્સમાં નોટિફિકેશન મળી જશે.
અને તમને જીસીઆરટી બેઝડ કન્ટેન્ટ મળવાનું છે એ તમારે કોર્સમાં આવતીકાલે સાંજ સુધીમાં મળી જશે. એનું તમારે શેડ્યુલ બનાવી દેવાનું કે પહેલું લેક્ચર મારે આજે જોઈ લેવાનું છે, જોઈને એમાં રાઇટિંગ કરવાનું છે, રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે. ખ્યાલ આવ્યો? આપણો ટાર્ગેટ શું? 60 માર્ક્સનું પેપર છે, સહેજે કોરું રાખવાનું નથી, આખું પેપર વ્યવસ્થિત ભરીને આવવાનું છે. બને એટલું ગપ્પા ઓછા મારવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે પહેલાંથી જ આપણે કન્ટેન્ટની તૈયારી કરીશું, જેથી કરીને પેપર ચેકરને આખું પેપર ભરેલું જોઈને આનંદ થાય, પ્લસ એમાં સરસ તમે લખ્યું હોય તો એનાથી વધારે આનંદ થાય, અને એટલો બધો આનંદ થઈ જાય, એટલો બધો આનંદ થઈ જાય કે તમને પાસ કરી દે. બરાબર છે? રાઈટ? ચાલો, તો આજના માટે આટલું ઇનફ છે. રજા માગું છું ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.